हैं, पर गोवर्धन वही आते हैं जिन्हें गिरिराज बुलाते हैं. તો પ્રાય વ્રજવાસી આ શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. એટલે શયનના સમયમાં જ્યારે ગિરિરાજ બાબાના દર્શન કરીએ અને એમનો ઊંચો ઉઠેલો હાથ દેખાય અને આપણા બધાની સામે જેમ ઠાકોરજીએ વેણુનાદ કર્યો ને એક એકને નામ લઈ લઈ અને આમંત્રિત કર્યા, એમ અહીંયા જેટલા બેઠા છે એમના નામનું લિસ્ટ ગિરિરાજજી પાસે હતું. આપણે પેલા કંકોત્રી વાંટીએ એના પહેલા લિસ્ટ કરી ली कि कंकोत्री आपी कोने कोने छे. वैसे ही गिरिराज जी के पास जिन नामों का लिस्ट था तो गिरिराज बाबा ने ऊंचा हाथ करके आओ आओ आओ. અને ક્યાં ક્યાંથી, ભારતના હોય કે ભારતની બહારના હોય, પણ જેના જેના નામ હતા એ બધા જે ઉપસ્થિત છે. આનંદ અને પ્રસન્નતાનો અનુભવ આપણે બધા જ કરી રહ્યા છે ને. વૈષ્ણવ માટેના જીવનની સૌથી ઉત્તમ ક્ષણો કઈ હોય કે જ્યારે પ્રભુ સંબંધી એણે કોઈ મનોરથ કર્યો હોય અને મનોરથમાં એ પોતે ઉપસ્થિત રહીને એનો આનંદ લેતો હોય ને, એનાથી ઉત્તમ બીજી કોઈ ક્ષણ નથી. કારણ કે ઘણા મનોરથો કરતા હોય છે પણ મનોરથ પોતે પૂરા થતા જોઈ નથી શકતા હોતા. કારણ કે કોઈ પાછળ કરતું હોય, કોઈ આગળ કરતું હોય, કોઈ નિમિત્તે કરતું હોય, પણ આપણે કરેલો મનોરથ આપણી ઉપસ્થિતિમાં આપણા હાથે જ્યારે પૂર્ણ થતો જોઈએ ત્યારે કૃપાનો અહેસાસ આપણે કરી શકીએ છીએ, અનુભવ કરીએ છીએ. અને આ જ કૃપા છે ને, કેવલ સામર્થ્યથી થતું નથી, કેવલ વ્યવસ્થાથી થતું નથી, કેવલ કોઈને આગ્રહ કરવાથી પણ થતું નથી. આ બધું તો ભગવત કૃપાથી જ શક્ય હોય છે. અને પ્રતિપલ અમે એ અનુભવ કરતા હોઈએ છીએ કે ઘણીવાર ઘણા લોકો ઘણા વર્ષોથી એ ઈચ્છા રાખતા હોય પણ ક્યારે પણ એ જોયું છે આપણા આગ્રહ કરતા એણે જે સમય નક્કી કર્યો હોય ને વધારે ઉત્તમ રીતે થતું હોય છે. બાકી એમ જોવા જાવ તો દિવાળી પછીની આ તારીખોમાં અને એમાં પણ લાભ પાંચમના દિવસથી આ લાભ મળે, આનાથી ઉત્તમ બીજી ક્ષણ કઈ જીવનમાં લાભની હોય. એ આજે એટલે કે આજે આપણા જીવનમાં શુભ પણ છે અને લાભ પણ છે. અને પાંચમ એટલે પુષ્ટિ માર્ગના પાંચે તત્વોના સાનિધ્યમાં, એટલે આજ આપણી લાભ પાંચમ છે કે આપણા જીવનમાં પુષ્ટિ માર્ગના પાંચે તત્વોનો પ્રવેશ થાય. આપણે ધોળમાં તો ગાતા હોઈએ છીએ ને, આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ. પાંચ તત્વો એ જ આપણી લાભ પાંચમ છે. એટલે કે સાચા અર્થમાં આટલા વર્ષોથી ગમે તેટલી લાભ પાંચમ આવી હશે દાણી પરિવારમાં, પણ સાચા અર્થમાં લાભ પાંચમ આજે આવી છે. ઘણા કહે ને તમે ફટાકડા ફોડ્યા હોય ને એના કરતા દિવાળી અમે વધારે જોઈ છે. એમ જીવનમાં લાભ તો ઘણાએ પામ્યા હશે પણ સાચા અર્થમાં લાભ પાંચમ આજે આપણા જીવનમાં આવી છે. કારણ કે આ તો જીવનભરનું સંભારણું છે કે ગિરિરાજજીની તરેટીમાં, ગિરિરાજજીના સાનિધ્યમાં ગિરિરાજજીના ગુણગાન કરવાનો આવો લાભો જીવનમાં મળવો એ ખરેખર સૌભાગ્ય અને કૃપાનું જ એકમાત્ર લક્ષણ છે. વ્રજની ભૂમિમાં વ્રજેશના ગુણગાન કરવા, અને જ્યારે એવી ભૂમિ ઉપર જ્યારે આપણે ઉપસ્થિત હોઈએ કે જેના કણ કણ ઉપર કેવલ કૃષ્ણની સત્તા છે. જો દસ્તાવેજો ઘણાના ઘણી જમીનોમાં વ્રજના હશે પણ એ તો ગવર્મેન્ટની વ્યવસ્થા છે. વ્રજનો માલિક તો કેવલ વ્રજેશ જ હોઈ શકે, કૃષ્ણ જ હોઈ શકે, બીજો કોઈ ન હોઈ શકે. અને એટલા માટે કાયદાકીય વ્યવસ્થામાં કાગળિયાઓ ઘણા પાસે હશે પણ એનો માલિક તો કૃષ્ણ જ છે. એટલે કે આના વ્રજના કણ કણ પર કૃષ્ણનો અધિકાર છે. અને જેનો અધિકાર હોય એની આજ્ઞા અને કૃપા વગર એના એક કણનો પણ અધિકાર આપણે ન જતાવી શકીએ, એ વાસ આપણે ન કરી શકીએ. અહીંયા વ્રજમાં રહેનારો દરેક વ્યક્તિ મહેમાન જ છે, માલિક તો એક કૃષ્ણ જ છે.
ભલે કોઈ એમ કે અહીંયા વ્રજમાં આટલી મોટી મારી પાસે જગ્યા છે, આટલું મોટું મકાન છે, पर वो सब मेहमान है, मालिक तो केवल कृष्ण है। तो જ્યારે વ્રજની ભૂમિ ઉપર આપણે વાસ કર્યો છે ને, કોઈ એમ કહ્યું નથી કે વર્ષો વાસ કરે, અહીંયા તો એક પલક જો રહીએ વૃંદાવન। આ ભૂમિ એવી છે કે જેની ક્ષણ પણ બહુ મહત્વની છે, એક એક સેકન્ડ વ્રજની આપણા જીવનમાં બહુ જ મહત્વની છે। એટલે આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આ સેકન્ડે આપણે બધા બ્રજમાં છીએ, અને એમાં પણ ગિરિરાજની તળેટીમાં છીએ। એનાથી મોટો સૌભાગ્યની ક્ષણો બીજી કઈ હોઈ શકે? અને એમાં પણ તળેટીમાં બેઠા બેઠા ક્યાં કોઈ ચા નાસ્તો નથી કરી રહ્યા, આપણે બધા ગુણગાન કરી રહ્યા છે। અને હું ગાઈશ, તમે સાંભળશો, સત્સંગ તો આપણે બંને જ કરી રહ્યા છે। હું ગાઈને કીર્તન ભક્તિ કરીશ, તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરશો। એટલે કે ભક્તિ કરવા ભેગા થવું ગિરિરાજજીની તળેટીમાં, એટલે આ કથા દ્વારા સૌથી વધારે કોઈ પ્રસન્ન થઈ રહ્યું હોય તો એ ગિરિરાજ બાવા છે। કારણ એમની તળેટીમાં ગુણગાન થઈ રહ્યા છે। ભક્ત અને ભગવાન, જો ભક્તના ગુણગાન સાંભળે તો ભગવાન રાજી થાય, અને ભગવાનના ગુણગાન સાંભળે તો ભક્ત રાજી થાય, અન્યોન્ય છે ને। પણ આ એક માત્ર ગિરિરાજ બાબા પુષ્ટિ પુરુષોત્તમ એવા છે, પુષ્ટિ ભક્તિમાં એવા છે કે જે ભક્ત પણ છે ને ભગવાન પણ છે। પોતે શૈલોસ્મી કહી હું કૃષ્ણ જ છું એવો અનુભવ પણ કરે છે, આજ્ઞા પણ કરે છે। અને એ જ ગોપીજનોના મુખે બોલાવે, અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત पानीय सुएव स्कंदर कंद मूलई। हरिदास वर्यो, ये तो हरिदास के दासों में वर्य हैं, श्रेष्ठ हैं। तो भक्त भी हैं और भगवान भी है, और इसीलिए गिरिराज जी की तळेटी में बैठकर प्रभु के गुणगान गाओ तो भक्त रूप गिरिराज बाबा प्रसन्न होते हैं, और गिरिराज जी के सन्मुख गिरिराज बाबा के गुणगान करो तो भगवान रूप गिरिराज बाबा प्रसन्न होते हैं। ये एक ऐसा स्थान है। देखो भागवत में भी कई ऐसी कथाएं आती हैं जिनके उदर में भगवान आए, जेना कूखे भगवान पधार्या। ये माओ धन्य छे जेना कूखમાં ભગવાન વસ્યા। ઘણી માઓ એવી છે કે જેના કૂખમાં ભક્ત આવ્યા। પ્રહલાદ, ધ્રુવ જેવા એમની માતા બનવાનું સૌભાગ્ય મળ્યું। પણ એક परीक्षित की मां ऐसी है, उत्तरा, जेना कूखमा भगवाने वस्या ने भक्त पण वस्या। परीक्षित महाराज जेना कूखे छे अने जेनी रक्षा करवा माटे भगवान पण प्रवेश करे छे। एम आजे ए उत्तराना कूख जेवुं आपणुं हृदय थयुं छे कि आजे आपणा हृदयमां भक्त रूप श्री गिरिराजजी पण छे अने भगवान रूप गिरिराजजी पण विराजमान छे। बंनेनो वास આપણા હૃદયમાં આજે થયો છે। અને ભગવાન લૌકિક લોકોની જેમ કોઈના ઉદરમાં કે કુખથી જન્મ નથી થતા, એ તો હૃદયથી પ્રગટ થાય છે। गोपियों के जैसे आविराजित यथा प्राच्य दिशिंदुरिव पुष्कला, कहा ना, जैसे प्राची दिशा में चंद्रमा का उदय होता है, वैसे परमात्मा प्रकट हुए देवकी जी के वहां उनके मन से। रास में भी जब प्रभु अंतर ध्यान हुए तो गोपियों के कहा, क्लिश्यमानान जनान दष्ट्वा कृपा युक्तो यदा भवेत तदा सर्व सदानंदम हृदयस्थम निर्गतम बहि। गोपियों के हृदय में ही थे न, और वहीं से प्रकट हुए। एज रीते आज આપણું હૃદય સમૃદ્ધ બન્યું છે, કારણ કે ગિરિરાજજીના ગુણગાન કરવા માટે આપણે બધા જ એકત્રિત થયા છીએ। વ્રજની મહત્તા છે અને વ્રજની શોભા गिरिराज। વ્રજની શોભા બે તત્વથી છે, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી गिरिराजજી। આ બંને વ્રજના એક દેવ છે અને બીજા દેવી છે। નમો દેવી યમને, નમો દેવી યમને, हर कृष्ण मिलनांतरायम। श्री यमुना जी व्रज की देवी, इसलिए तो જ્યારે પણ વ્રજમાં આવીએ ત્યારે યમુના જલ હાથમાં લઈને પહેલા સંકલ્પ કરવામાં આવે, નિયમ લેવામાં આવે, અને પછી વ્રજ યાત્રા શરૂ થાય।
અને એ જ રીતે વ્રજયાત્રા ગિરિરાજજીના પૂજન વગર અધૂરી છે. બ્રજ કે દેવતા બધા બધા દર્શન કરીશું. ગિરિરાજ બાબાને કેટલા કેટલા સ્વરૂપે આપણે આરાધીએ છીએ, આ બધી જ ચર્ચા કરી. પહેલા દિવસે, આજના દિવસે મહાત્મ્યનું દર્શન કરીએ, કાલના દિવસે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં ગિરિરાજજીના મહાત્મ્ય યા ગિરિરાજજીને ધરીને એનું મહાત્મ્યનું દર્શન કરીશું. અને ત્રીજા 3 જ દિવસ છે, અને ત્રીજા દિવસે ગિરિરાજજીની પરિક્રમાના મહાત્મ્યની ગાથા કરીશું. અને વચ્ચે વચ્ચે આપણા આચાર્યોની વાણી હોય કે ભગવદીની વાણી હોય કે ભગવદીઓના અનુભવ હોય, એને ગાતા જઈશું. આપણે તો ગિરિરાજજીના ગુણગાન કરવા છે ને. અહીંયા કોઈ મારે તમને ગિરિરાજજીનું કોઈ એવું જ્ઞાન નથી આપી દેવું કે ગિરિરાજજી માટે એવો અહોભાવ થઈ જાય કે સ્નેહ જતો રહે. આપણે તો જ્ઞાન પણ દાળમાં મીઠા જેવું, કે એનો સ્વાદ વધારે. સત્સંગનું પરમ ફળ, જેના ગુણગાન ગઈ રહ્યા છો એનામાં નિષ્ઠા અને ભાવ વધે, એ જ સત્સંગનું પરમ ફળ છે. કેટલા રૂપે ગિરિરાજ બાબા આજે પૂજાય છે, આરાધાય છે. પરિક્રમાના પણ કેટલા કેટલા ભાવો, કેટલા પ્રકારથી ચર્ચા કરતા હોઈએ છીએ. પણ જ્યારે વ્રજની ભૂમિમાં આપણે આજે બેઠા છીએ, તો આટલા તત્વોની મહત્તા વ્રજમાં. સૌથી પહેલા તો વ્રજમાં મહત્તા છે વ્રજેશની. અને એમ પણ વ્રજ શબ્દ જ્યાં જ્યાં આગળ લાગે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો વ્રજેશ, વ્રજ રજ, વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, વ્રજા. યમુનાજીનું એક નામ છે વ્રજા. એમ અનેક અનેક વ્રજવાસી, અનેક અનેક તત્વોની જે મહત્તા જ્યાં વ્રજમાં છે. અને આ દરેક તત્વોનું કંઈક પ્રાધાન્યતા છે. પ્રભુ એ જ છે, પરમાત્મા એ જ છે, કણકણમાં છે. એ અમેરિકાના પણ કણમાં છે અને અહીંયાના પણ કણમાં છે. ફરક એટલો જ છે, ત્યાં બ્રહ્મ રૂપે છે, વ્રજમાં એ વ્રજેશ રૂપે છે. અને મહાપ્રભુજીની આજ્ઞા શું છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એટલે કે આ 84 કોષમાં જે અખંડ લીલા કરી રહ્યો છે ને, એને ભજવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી છે. બાકી એ તો બ્રહ્મ છે જ, પરબ્રહ્મ છે, કણકણમાં છે, દરેકની આત્મામાં પણ છે. પણ મહાપ્રભુજીએ કણકણમાં રહેલા બ્રહ્મને ભજવાનું નથી કહ્યું, આત્મામાં રહેલા એ બ્રહ્મને ભજવાનું નથી કહ્યું. કોને ભજવાનું કહ્યું? કે જે આ વ્રજની ભૂમિનો અધિપતિ છે ને, એને ભજવાનું કહ્યું છે. તો ભેદ શું બ્રહ્મમાં અને કૃષ્ણમાં, આ વ્રજાધીપમાં? ચર્ચા કરીશું તો આગળ જેમ જેમ ચર્ચા નીકળશે કે ભેદ શું છે. અમે બ્રહ્મની ઉપાસના કરીએ ને વ્રજેશની ઉપાસના કરીએ, એમાં ભેદ શું, ફરક શું? કેમ વ્રજેશને ભજવો? એટલે 10મ સ્કંદ જ્યારે પ્રારંભ થયો ને ત્યારે કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચો ભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. જે પરમ અદ્ભુત ચરિત્ર જેમણે કર્યા, એ પરમાત્માની કથા મારે સાંભળવી છે. અને એ અદ્ભુતતા પ્રભુએ ક્યાંક પ્રગટાવી હોય ને, તે વ્રજમાં પ્રગટાવી છે. બાકી બધે પોતાનું મહાત્મ્ય અને સામર્થ્ય બતાવ્યું છે, વ્રજમાં તો માધુર્ય પ્રગટાવ્યું છે. અને મધુરતામાં જ અદ્ભુતતા છે, એના વિરુદ્ધ ધર્માશ્રયતામાં જ અદ્ભુતતા છે. એની પણ ચર્ચા કરીશું. આ અદ્ભુત ચરિત્રો છે શું? સર્વ સમર્થ એવો પરમાત્મા એક બાજુ ટચલી આંગળીમાં ધારણ કરી લે ગિરિરાજજીને, અને બીજી બાજુ નંદાલયનો ઉમરો ન ઓળંગી શકે. આ તો અદ્ભુતતા છે. એક બાજુ નંદ બાબાને જ્ઞાન આપશે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, અને બીજું યશોદાજીને ગોપીજનો ઠાકોરજીને બોલતા શીખવાડે છે. એવા હરિજુ કે બોલના મીઠે હરિજુ કે બોલના, તોતલું તોતલું બોલે છે. એવા પરમાત્માની કથા. એક બાજુ એ સર્વજ્ઞ છે, દરેકના આત્માની જાણનારો, પણ આ વ્રજાધીપ એવો વિરુદ્ધ ધર્માશ્રયી છે કે મણિકોઠામાં પ્રવેશ કરે અને માખણ ચોરતો હોય, પોતાના જ ઘરે માટલીમાંથી કાઢતો હોય, અને થાંભલામાં જડેલા મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય ને તોય ગભરાઈ જાય. અરે મને કોઈ જોઈ ગયું, અને માખણ લઈને ચોપડવા લાગે પોતાના પ્રતિબિંબને. જો કોઈને કહેતો નહીં તને ખવડાવીશો,
એવી અભૂતતાનો પણ અહેસાસ કરાવે, આ અદ્ભુતતા. તો એવા પ્રભુના ચરિત્રો આ વ્રજાધીપ રૂપે પ્રભુએ કર્યા છે. એની પણ ગુણગાથા આપણે ગાઈશું. ચર્ચા અનેક પ્રકારની ગિરિરાજજીના સ્વરૂપની છે. તો વ્રજેશની મહત્તા છે, વ્રજાની મહત્તા છે. જો ગોપીજનો, દરેક ભાગવતમાં ગોપી ગોપી શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ જ્યારે ચીરહરણ પ્રસંગે યમુનાજીમાં ગોપીજનોએ પ્રવેશ કર્યો અને ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે, વ્રજાંગના શબ્દ બોલાવે છે. કારણ કે અત્યાર સુધી ગોપી હતા, પણ જ્યારે સૂક્ષ્મ વાસનાઓ પણ હરાવી ગઈ અને યમુનાજીમાં ડૂબકી લગાવી સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, એમના કણ કણ સાથે યમુનાજી એક દ્રવીભૂત સ્વરૂપ અને રોમ રોમ સાથે યમુનાજીનો સંગમ થયો. એટલે વ્રજા એટલે યમુનાજી અને અંગના એટલા એમના અંગ રૂપ થઈ ગયા, યમુના રૂપ બની ગયા. એટલે 41 પદમાં કહીએ ને, રૂપ દેત આપ જૈસી. યમુનાજી કેવી કૃપા કરે છે, જ્યારે કોઈ જીવ પર કૃપા કરે છે ત્યારે પોતાના જેવું રૂપ આપી દે છે. અને વ્રજાંગના થઈ ગયા, યમુનામય, યમુનાજીના અંગમય થઈ ગયા. અને ત્યારે એમને રાસનો અનુભવ થયો. તો આ વ્રજાની મહત્તા છે. વ્રજમાં વ્રજ ભાષાની મહત્તા છે. એટલે કે ઠાકોરજી પોતે કહે છે કે વ્રજવાસીન કી ગાલી પર 100 આદર બલિહારી. ઠાકોરજી પોતે કહે કે આ વ્રજવાસીઓ ગાળ આપે ને તો એના ઉપર 100 આદરને નોછાવર કરી દો, એવી મને પ્રિય છે. એટલે જ તો જુઓ ને, ગુસાઈજી મહાપ્રભુજીના ઘરમાં સૌથી પહેલા તો તેલુગુ ભાષા, પછી સંસ્કૃત ભાષા આવી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં અને પ્રસંગ આવે છે ને કે સ્વયં ગુસાઈજીએ આજ્ઞા કરી રઘુનાથજીના, મંજુષા માનય, જાઓ પેટી લઈ આવો. અને સમજાયું નહીં કે શું બોલ્યા, બાળક હતા એટલે સંસ્કૃતમાં બહુ ખ્યાલ ના આવ્યો કે આજ્ઞા શેની કરી. એટલે રડવા લાગ્યા. અને રડવા લાગ્યા ત્યારે ગુસાઈજીને આવી કરુણા ચરવી તાંબુલ મુખમાં આપ્યું અને નામ રત્નાખ્યાન સ્તોત્રની રચના થઈ. અને શ્રીનાથજી બાબાની આજ્ઞાથી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આપણા ઘરની ભાષા વ્રજ ભાષા રહેશે. કારણ સંસ્કૃત ભાષા એ તો આચાર્યોની ભાષા છે, પણ અમારા ઠાકોરજીની ભાષા એ વ્રજ ભાષા છે. તો જે ભાષા ઠાકોરજીને સમજાય ને એ જ ભાષા આપણે ઘરે બોલીશું. इसीलिए आज तक 500 वर्ष हो गए, आज भी वल्लभ कुल के घर में ब्रजभाषा बोली जाती. भले वल्लभ कुल गुजरात में रहता हो, मुंबई में रहता हो, दक्षिण भारत में रहता हो કે કાઠિયાવાડમાં રહેતા હોય, ભલે લહેકો કાઠિયાવાડી આવી જાય એમનો, પણ બોલાય ઘરે વ્રજ ભાષા. ઘણી વાર ગુજરાતીઓ બોલતા હોય ને હિન્દીમાં, અમેરે કો આ ગઈ વ્રજ ભાષા, અને જે અમેરે કો તમેરે કો ચાલુ થાય આપણે એને કેવું પડે, ભાઈ ગુજરાતી અમને આવડે છે, ગુજરાતી જ બોલ. પણ વ્રજમાં થોડા દિવસ રહો ને એટલે જોજો તમે જ અનુભવ કરશો, ધીમે ધીમે તમને બોલવું ગમવા લાગશે અને પ્રયાસ કરવા લાગશો કે ब्रज में बोले. तो ब्रज की भाषा की ये महत्ता है, मिठास है कि जो भाषा ठाकुर जी की है कि मांग मांग कर मांगी खाई रोटी, ठाकुर जी को वही भाषा अधिक प्रिय यूं कहा. ब्रज भाषा के लिए तो अनेक महत्ताएं कही गई. और हमारे अष्ट सखा की वाणी આજે પણ ઠાકોરજીની સન્મુખ વ્રજભાષાના પદો ગવાય છે. અષ્ટસખાની વાણી તો વ્રજભાષામાં જ છે, એટલે ભાષાની મહત્તા છે. એટલે જ ગિરિરાજ બાબાની આગળ પણ વ્રજભાષાના શબ્દોના પ્રયોગ થતા હોય છે. બ્રજમાં આવો ત્યારે પ્રયાસ કરજો, ભલે તૂટેલું ફૂટેલું પણ જેટલું પણ વ્રજભાષા બોલી શકાય એનો પ્રયાસ કરો, ઠાકોરજીને ગમશે. व्रजभूषा, ब्रज में रहो तो कोशिश करो कि ब्रज की भूषा धारण करें. और ब्रज की भूषा है धोती और बंडी. देखो धोती पहनते हैं कि जो भी आप धारण, तो भी जब भी परिक्रमा करो तो प्रयास करो, જ્યારે જ્યારે પરિક્રમા કરીએ ત્યારે પણ પ્રયાસ કરીએ કે બને તો ધોતી બંડી પહેરીને પરિક્રમા કરે. જે પણ દંડવતી કરવી તો બહુ અઘરી થઈ જાય ધોતી બંડીમાં. પણ પ્રયાસ છે, પ્રભુને જે ગમે
પ્રભુને જે સાંભળવું ગમે છે, જે જોવું ગમે છે, એટલે કે પ્રભુને ગમે એવા થઈને પ્રભુની સામે જઈએ. વ્રજવાસી લાગવા જોઈએ, કંસે મોકલેલા ન લાગવા જોઈએ. બસ એટલું તો યાદ રાખો. कंसे न प्रहिता घोरा पूतना बाल घातीनी. कई लोग ऐसे बन के जाते. प्रयास करो कि ब्रज में जहां तक निवास करो तो ब्रज की भाषा, ब्रज की भूषा, ब्रज का भोजन. ब्रज को बड़ो यह मेवा एक टेंटी, जाको होत शाक संधानो और बेजर की रोटी. स्वयं कुमनदास जी के घर जब ठाकुर जी पधारे और कुमनदास से कहने लगे, मैं तो को एक बहुत जरूरी बात कहवे आयो हूं. अच्छा बताओ लालन, कहा जरूरी बात है? गोद में बैठ गए श्रीनाथ जी और जहां कहवे ही जा रहे पर कुमन बड़ी जरूरी बात है, पर कहा है कहो तो सही. અને જ્યાં કહેવા છે એટલામાં રાજા માનસિંહ આવે, સાવધાન રાજા મહારાજ પધારી રહ્યા છે. એટલામાં ઠાકોરજી દોડીને છંતાઈ ગયા ઝાડ પાછળ. અને કુમનદાસની દ્રષ્ટિ ત્યાં પેલો રાજા બધી વાતો કરે કે તમને આ આપું, આ આપું, આ આપું, પણ એમને થાય કે શ્રીનાથજી બાબા કઈ જરૂરી વાત કહેવા આવ્યા અને આના આવવાથી ઠાકોરજી ભાગી ગયા. એટલે જેમ તેમ એને નિપટાવ્યા, કહ્યું કે કંઈક તો માંગો. તો માંગવાનું કહો છું તો એટલું જ માંગુ છું કે હવે પાછા ના આવતા એટલી કૃપા કરજો. કારણ કે એવા વ્યક્તિને મળીને કરવું શું કે જે ઠાકોરજીથી આપણને દૂર કરી દે, જેને સંગથી ભગવાન આપણાથી દૂર થઈ જાય, એવા વ્યક્તિથી દૂર રહેવું જ સારું. એ ગમે તેટલો નજીકનો સગો હોય, ગમે તેટલો ભણેલો ગણેલો હોય, પણ એવા વ્યક્તિની ગરજ જીવનમાં ક્યારેય ન કરતા જેને ઠાકોરજીમાં ભાવ ન હોય. હા, એનો સાથ લેવા, એનો ઉપયોગ, જીવન સંસારમાં રહો છો તો બધું બરાબર છે, કે લૌકિકમાં લૌકિક વ્યવહાર ચાલતો હોય છે, પણ આપણો સ્નેહ, જો જેને જે વસ્તુની આવશ્યકતા હોય ને એને આપવું. સંસારને પ્રેમની જરૂર નથી, એના પ્રેમપૂર્વકના વ્યવહારની એને જરૂર છે. એટલે સંસાર જોડે વ્યવહારમાં એટલા ચતુર રહો કે દરેકને એમ લાગે કે અમારે તો બહુ પ્રેમ, અમને તો બહુ સ્નેહ કરે છે, પણ તમને વ્યવહાર જ તમારે કરવાનો. અને ઠાકોરજીને વ્યવહાર નથી જોઈતો, એમને પ્રેમ જોઈએ છે. એટલે પ્રભુને પ્રેમ આપો અને સંસારને વ્યવહાર આપો. એને સંસારને પ્રેમપૂર્વકનો વ્યવહાર જોઈએ એટલે એને વ્યવહાર આપવાનો, અને પ્રભુને વ્યવહાર ગૌણ છે અને પ્રેમ મહત્વનું છે, એને પ્રેમ આપો. તો જે મૂળ વાત કરી રહ્યો છું કે ઠાકોરજી આવ્યા ને પાછા કહેવા લાગ્યા, અમારી સખાન में बड़ी होड़ लगी है, આજે તો બહુ હોડ લાગી છે, જાણે એમ એક પરીક્ષા ચાલી છે, રેસ લાગી છે, કોણ વધારે સુંદર બનાવીને લાવે. कुमन बहुत भूख लगी, अच्छा तो आपको कहा चाहिए? तो कहूं कि टेटी को साग, संधानो, दही, बेजर की रोटी. अरे बाबा यही तो सिद्ध है घर में. તુરંત લાવીને આરોગ આવ્યા. જો ઠાકોરજી ઈચ્છત તો ત્યાં મંદિરમાં આટલો મોટો રાજભોગ છોડીને અહીંયા આ રોગ આવ્યા. પ્રભુ ક્યારે પણ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતા. એમના ઘરમાં જે બન્યું છે ને, ઠાકોરજી એ જ નામ લઈને કહે છે મને તો આજે આ જ આરોગવાની ઈચ્છા છે. ઠાકોરજી ક્યારેય કોઈ ભક્તને નાનપ અનુભવ નથી કરાવતા, હંમેશા એને મોટો કરીને ઠાકોરજી રાખે છે. ભક્ત હમારે, ઠાકોરજી પોતે કે ભક્તા અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને પરાધીન છું. તો વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, એવી અનેક પ્રકારની ચર્ચા કરી છે. આપણે તો ગિરિરાજજીના ગુણગાનમાં પ્રવેશ કરવો છે. ગિરિરાજજીની ગાથા અનેક પ્રકારથી આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં, ગર્ગ સંહિતામાં, પદ્મ પુરાણમાં, નારદ પુરાણમાં અનેક અનેક પ્રકારથી ગવાઈ છે. ગિરિરાજજીને અનેક અનેક પ્રકારથી આપણે ત્યાં આરાધ્ય રૂપે ગણવામાં આવ્યા છે. કે ગિરિરાજજી ની આ તરેટી, જો ઘણા પર્વતો એવા હોય કે જેના શિખરની મહત્તા હોય, કૈલાસના શિખરની મહત્તા છે કે જ્યાં મહાદેવજી બિરાજમાન છે, પણ ગિરિરાજજીના તરેટીની મહત્તા છે. ગિરિરાજજીના બધા અંગોની ચર્ચા કરીશું. ગિરિરાજજીમાં શિખરની પણ શ્રેષ્ઠતા છે, ગિરિરાજજીમાં તરહેટીની પણ મહત્તા છે, અને ગિરિરાજજીમાં કંદરાની પણ મહત્તા છે, અને ભીતરની પણ મહત્તા છે. ત્રણેય મહત્વ કોઈ એક ગિરી ધારણ કરતું હોય તો એ કેવલ ગિરિરાજજી છે. એટલે એમને ગિરિમાં રાજ કહેવામાં આવે છે. સર્વ પર્વતોમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે.
અને ગર્ગ સંહિતામાં તો આખું વર્ણન ત્યાં નારદજી બહુલાશ્વની સામે કરે છે કે જેટલા શ્રેષ્ઠતમ પર્વતો છે, આપણે ત્યાં પર્વતોને પણ તીર્થરૂપ માનવામાં આવ્યા છે, એ બધાની સમાનતા ગિરિરાજજી સાથે કરી અને એક એક પર્વતોમાં એના ફળને બતાવે છે નારદજી કે આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે, આ પર્વતની પરિક્રમાનું આ ફળ છે, અને પછી સમાનતા કરે કે પણ એનાથી પણ શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજીની પરિક્રમાનું ફળ છે. જેટલા ભારત વર્ષના શ્રેષ્ઠતમ પર્વતો છે એની સાથે સમાનતા કરી અને નારદજી ત્યાં ગર્ગ સંહિતામાં બતાવે છે કે આ બધાના ફળ તમારે પ્રાપ્ત કરવા હોય તો એક ગિરિરાજજીની પરિક્રમા કરવા માત્રથી ભારતમાં બિરાજતા શ્રેષ્ઠતમ તીર્થરૂપ સર્વ પર્વતોની પરિક્રમાનું અનંત ગણું પુણ્ય કેવલ એક ગિરિરાજજીની પરિક્રમાથી મળે છે. એવું વિશેષ ગર્ગ સંહિતામાં નારદજી બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડમાં એનું વર્ણન કર્યું છે. ગિરિરાજજીના મહાત્મ્યની ચર્ચા અનેક પ્રકારથી કરવામાં આવી છે. ગિરિરાજજી પર્વત રૂપે આરાધ્ય છે, એ ગિરિરાજ છે. આપણે ત્યાં પર્વતો આરાધ્ય છે, જેમ ગિરનારની પણ પરિક્રમા થાય છે ને, ચરણાદ્રી પર્વતની પણ છે, એમ દક્ષિણ ભારતના કેટલા પર્વતો છે, કૈલાસ પર્વતની મહત્તા છે, એવા અનેકતમ પર્વતો ભારત વર્ષમાં બિરાજમાન છે. અને દરેક પર્વતોને દેવતા રૂપ, એમનું આધિદૈવિક રૂપ માનવામાં આવે છે. એટલે જ ઘણી કથાઓમાં અને પ્રસંગ આવે છે કે પર્વતોને પણ આમંત્રિત કર્યા અને પર્વતો પણ મનુષ્ય રૂપ ધારણ કરીને કથામાં આવીને બિરાજમાન થયા, એવી મહત્તા. એ જ રીતે પ્રત્યેક નદીઓને પણ દેવી રૂપ, સ્ત્રી રૂપ આપણે ત્યાં માનવામાં આવી છે. તો એની પણ ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં, હિન્દુ ધર્મના દરેક શાસ્ત્રોમાં કરવામાં આવી છે. તો એક પર્વત રૂપ ગિરિરાજજીની મહત્તા, બીજું દેવતા રૂપ ગિરિરાજજીની મહત્તા, કારણ કે દેવ તો છે જ. અમારો દેવ ગોવર્ધન દાનો, યહી દેવ. ઠાકોરજી તો પોતે કહે છે વ્રજવાસીઓને કે કોઈ દેવતાની પૂજા કરવી હોય તો ક્યાંય બીજા નહીં, તમે વ્રજવાસી છો અને વ્રજવાસીઓનો એક જ દેવતા છે અને એ છે આ ગિરિરાજ. यही है कुल देव हमारो, यही है कुल देव हमारो, काहू नहीं और हम जाने, गोधन है व्रज को रखवारो, यही है कुल देव हमारो. બ્રહ્મ સંબંધ લેવું એટલે શું? બ્રહ્મ સંબંધ લેવું એટલે વ્રજવાસી બનીને જીવવાનો સંકલ્પ ઠાકોરજી આગળ કરે. જેનું જીવન કેવલ ને કેવલ કૃષ્ણ માટે, કૃષ્ણ પરક જીવવું, એ જ બ્રહ્મ સંબંધ. એટલે કે બ્રહ્મ સંબંધ લઈને તમે વ્રજવાસી બનો છો અને વ્રજવાસીઓનો એક જ કુળ દેવતા છે અને એ છે આ ગિરિરાજ બાબા. दीप मालिका के दिन पाचक, गोपन ले हूँ बुलाय, बलि सामग्री करो अब ही तुम, कही सबन समुझाय, यही है कुल देव हमारो. તો ગિરિરાજજીનું બીજું આરાધન દેવતા રૂપે, ત્રીજું આરાધન ગિરિરાજજીનું ભગવાન રૂપે. સાક્ષાત ઠાકોરજી અને ગિરિરાજજીમાં ભેદ જોવો એ આસુરી ભાવ છે. હરિરાયજી તો શિક્ષાપત્રમાં સ્પષ્ટ ના કહે છે કે આસુરી જીવ કોણ છે, એના લક્ષણ આપતા કહ્યું છે. આસુરી આપણે એમ માનીએ કે આ બધા બગડેલા કે ખરાબ એવું નહીં. જે ઠાકોરજી, મહાપ્રભુજી, ગિરિરાજજી, યમુનાજી ને બ્રજ અને શ્રી વલ્લભ, આ બધામાં ભેદ જુએ ને એ જ આસુરી છે, એ જ દુસ્સંગ છે જે ભેદ બુદ્ધિ પ્રગટ કરે છે. આ સાક્ષાત ઠાકોરજીનું જ રૂપ છે. એ ભાવ દ્રઢ હોવો જોઈએ વૈષ્ણવમાં.
લેશ માત્ર પણ પ્રભુ અને પ્રભુના લીલા પરિકરમાં ભેદ ન જોવો. અને જેનું પૂજન આખું વિશ્વ કરતું હોય, પ્રત્યેક જીવ કરતા એવા ઠાકોરજી જેનું પૂજન કરવાનું કહે, એની મહત્તા કેવી હશે. એમને ઇન્દ્ર, વિચાર કરો, સામર્થ્યવાન ઇન્દ્ર છે, એ જગત પ્રસિદ્ધ છે, શાસ્ત્રોમાં દેવતાઓનો રાજા કહેવાય છે, અને દરેકના અધિષ્ઠાતા દેવતાઓ છે. દરેક વસ્તુના અધિષ્ઠાતા દેવતાઓ આપણે ત્યાં માન્યા છે. એ દરેક ઇન્દ્રિયોના હોય યા દરેક સાધનના હોય, આપણા ધનના કે વિદ્યાના કે આપણે વાસ્તુના, ભૂમિના, દરેકના જુદા જુદા દેવતાઓ. અત્યારે ચર્ચા નથી કરતો, બાકી પ્રત્યેક દેવતાઓ અધિષ્ઠાતા દેવતાઓ છે. વ્રજવાસીઓને કેમ કહ્યું કે આ બધું જ છોડી? એટલે ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. કારણ કે દશમસ્કંદની લીલામાં 3 લીલા ઠાકોરજી કરે છે. અસુરોનું મર્દન કરે છે, ભક્તોનો નિરોધ કરે છે, અને દેવોનું દમન કરે છે. એટલે જ પ્રત્યેક ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, રાસલીલામાં કામદેવનું દમન કર્યું, અનેક દેવોના દમન કરવું એટલે એમને એમનું દેવતા પદ યાદ અપાવવું. કે જ્યારે માણસને સામર્થ્ય મળે તો પોતાને ઈશ્વર માનવા લાગે. તો દેવતાઓને જ્યારે સામર્થ્ય મળ્યું, એમને એમ થયું કે અમારે કારણે આ વિશ્વ ચાલે છે. પોતાને ઈશ્વર માનવા લાગ્યા ત્યારે પ્રભુ એમનું દમન કરી એમને એમનું દેવતા પણ યાદ અપાવ્યું. જો પ્રભુ ઘણીવાર આપણી અસમર્થતાનો અહેસાસ કરાવે ને, એ આપણા ઉપર એની કૃપા જ હોય છે. કારણ કે માણસ જ્યારે પોતાનું બહુ સામર્થ્ય સમજવા લાગે છે ને, ત્યારે જ એની અંદર અહંકાર પેદા થાય છે. જો પાપી માટે ભગવાનના દરવાજા ક્યારેય બંધ નથી થયા, પણ અહંકારી માટે ભગવાનના દરવાજા કાયમ માટે બંધ રહ્યા છે. તમે ગમે તેટલું પાપ કરો, ઠાકોરજી ક્ષમા, હમ તો સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, आपके कितने भी पाप हो मैं क्षमा कर दूंगा, पर अहंकारी के लिए भगवान के द्वार हमेशा बंद रहते हैं. इसलिए प्रभु અસમર્થતાનું ભાન આપણને કરાવે ને, એ ઠાકોરજીની કૃપા છે. દેવતાઓને એમની અસમર્થતાનું ભાન કે તમારી સીમા અહીંયા સુધી જ છે, મારા ઉપર જોર ચાલે એમ નથી. એટલે પ્રભુએ અસમર્થતાનું ભાન કર્યું. ને ઇન્દ્રયાગની કથામાં આપણે એનું દર્શન કરીશું. અને ગિરિરાજજીની પરિચય જે ઠાકોરજી આપણને કરાવ્યો, એક પરિચય ગોપીઓએ કરાવ્યો છે, એક પરિચય ઠાકોરજીએ કરાવ્યો ભાગવતમાં. આ બંને જણાએ પરિચય કરાવ્યો છે. અને પ્રધાન રૂપે ત્રીજો પરિચય નારદજી આપણને કરાવે છે ગર્ગ સંહિતામાં. તો એનો પણ આશ્રય લઈશું અને એ પ્રમાણે પણ ચર્ચા કરીશું. તો પહેલું સ્વરૂપ પર્વતનું છે, બીજું દેવતાનું છે, ત્રીજું સાક્ષાત ઠાકોરજીનું રૂપ છે, અને ચોથું સ્વરૂપ ભગવદીનું સ્વરૂપ છે, જે ગોપીજનો આપણને કરાવશે. આ ચારે સ્વરૂપની ચર્ચાઓના મહાત્મ્યનું દર્શન આજે આપણે કરીશું, જેથી ગિરિરાજ બાબાને, જો આપણે ત્યાં એક જ સ્વરૂપમાં અનેક ભાવોનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં રહેલો છે. એક જ સ્વરૂપ હોય, અને એમ પણ વ્યક્તિ એક જ હોય. ઘણીવાર એક જ સ્ત્રી હોય, પણ કોઈની પત્ની હોય તો એને પત્નીનો ભાવ હોય, કોઈની મા હોય તો એને માનો ભાવ હોય, કોઈની બહેન હોય તો એને બહેનનો ભાવ હોય, કોઈના પાડોશણ હોય તો પાડોશણનો ભાવ હોય. વ્યક્તિ એક જ હોય, પણ જેનો જેનો જુદો ભાવ હોય એને જુદી લાગણી થાય. એમ એ જ સ્વરૂપ મહાત્મ્ય છે પુષ્ટિ માર્ગમાં. એમનું આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ, ત્રણેયની ચર્ચા પુષ્ટિ માર્ગમાં કરવામાં આવી છે. તો આ ત્રણેયના ભાવનું દર્શન આપણે કરીશું, જેથી બુદ્ધિમાં મહાત્મ્ય બેસે અને હૃદયમાં માધુર્ય બેસે. આપણે તો બંનેને સિદ્ધ કરવા છે. બુદ્ધિ અને મન, બુદ્ધિને મહાત્મ્યથી રંગવાની, એટલે કે ક્યારે પણ એને અન્યાશ્રય કરવાની ઈચ્છા ન થાય. જો બુદ્ધિ જેના સર્વ સામર્થ્યપણાને જાણી લે છે ને, પછી બુદ્ધિ અન્યના આશ્રયનો વિચાર નથી કરતી. કારણ કે બુદ્ધિને એમ સમજે કે આનાથી વધારે કોણ આપી દેનારું છે. આપણને જ્યારે કોઈ પણ સંકટ આવે, તકલીફ આવે, જરૂર પડે તો કોની પાસે વિચાર કરી કે કાંઈ નહીં તો છેલ્લે પેલાની પાસે જઈશું ને પછી તો કામ થઈ જશે. એટલે જે સમાજમાં સર્વ સમર્થ હોય, આપણા ઓળખીતામાં સૌથી વધારે સામર્થ્ય વાળો હોય, એના શરણમાં પહોંચી જઈએ. અને પેલાને ત્યાં જઈશું તો ક્યાંક આનાકાની કરે કે એની પહોંચ અહીંયા સુધી જ છે, આની પહોંચ અહીંયા સુધી છે, પણ પેલાને કહીશું ને તો સીધો એક ફોન કરશે ને તો કામ થઈ જશે. એમ અલૌકિક કૃષ્ણ ભક્તિના માર્ગમાં છેલ્લે ગિરિરાજજીને ફોન કરશો ને તો કામ થઈ જ જવાનું છે.
એના શરણમાં જશો ને તો પછી ક્યાંય પછી ફાફા મારવાની જરૂર નહીં રહે. તો ઠાકોરજી ની ભક્તિનું આ જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, તો ચારેય સ્વરૂપની. તો બુદ્ધિમાં સામર્થ્ય બેસી જાય ને પછી બુદ્ધિને અન્યાશય કરવાની ઈચ્છા નથી થતી, અને મનમાં માધુર્ય પ્રગટી જાય ને પછી મન એને છોડીને ક્યાંય જતું નથી. અને એટલા માટે મય્યેવ મન આધત્સ્વ મयि बुद्धिम निवेशय, इसीलिए तो भगवत गीता में भगवान ने कहा ना, तेरी बुद्धि और मन दोनों मुझ में लगा दे. पर दोनों लगाने कैसे? ઈચ્છા તો આપણને ઘણું થાય કે બુદ્ધિ ભગવાનના શરણમાં રહે, મન એના સિવાય બીજું કંઈ વિચારે નહીં. પણ એનો રસ્તો શું? તો રસ્તો આ જ છે, બુદ્ધિમાં મહાત્મ્ય સ્થાપિત કરી દો અને મનમાં માધુર્ય પ્રગટાવી દો. क्योंकि जहां प्रेम होता है मन वहीं होता है. माँ को मन बच्चे में लगाना थोड़ी पड़ता है. घोड़ियाમાં ઝૂલતો હોય પણ રસોડામાં કામ કરતી માને મન તો એમાં જ હોય. હલે તોય રસોડામાં ખબર પડી જાય કે રડ્યો લાગે છે, હલ્યો લાગે છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, ज्यो सूरार न घूमी चलत है पीर न का. वल्लभ साखी में भी गुसाई जी हरिराय जी कहते हैं न कि कैसा मन त्यों से विठ्ठल नाथ के चरण कमल चित लाए, मीन रहत जल आसरे और निकसत ही मर जाए, त्यों श्री विठ्ठल नाथ के चरण कमल चित लाए. ऐसा मन जैसा एक मछली जल के बिना नहीं रह सकती, वैसे हमारा मन श्री जी के बिना नहीं रह सकता. और हमारे 84,252 इसके प्रमाण हैं. એ કોઈ કપોલ કલ્પનાની વાર્તાઓ નથી. આજે પણ એમના વંશજો એ છે. આજે એમની પ્રત્યેક ઘટનાઓ આજે પણ જુદા જુદા ચિહ્નો રૂપે જીવંત છે. हमारे तो आदर्श और कौन है? મોટા મોટા મહાપુરુષોની ને મોટી મોટી ફિલોસોફીઓમાં પડવા કરતા આ આપણા અભણ 84,252 સારા. કારણ કે આપણી બહુ નજીક પડે છે. આપણા જેવા સંસારમાં રહેનારા રોજ બરોજના પ્રશ્નો સામે ઊભા હોય અને એમાં પણ કઈ રીતે રસ્તો કાઢીને પ્રભુને રીઝવી લીધા. કૃષ્ણ બિરહીની ગોપીઓને घर ही में वन की. इसलिए पद्मनाभ हमारे यहाँ पद साहित्य में गाया गया कि लोग घर छोड़कर वन में जाते हैं, गोपियां तो घर में ही वन की तरह रहती हैं. मानो वृंदावन में ही रह रहे. બે પ્રકારના વ્રજવાસી હોય. એક એવા હોય જે વ્રજમાં આવીને વાસ કરે એટલે આપણે એને વ્રજવાસી કહેવા લાગે, અને ઘણા એવા હોય રહેતા હોય શહેરમાં પણ એમના મનમાં વ્રજવાસ કરતું હોય, અને જેના મનમાં વ્રજવાસ કરતું હોય એ પણ વ્રજવાસીઓ બની જાય છે. આપણે ભલે રહીએ અમદાવાદ, બરોડા, મુંબઈ કે લંડનમાં, પણ આપણા મનમાં જો વ્રજ છે ને તો આપણે વ્રજવાસી જ છીએ. तो चलो ब्रज में आकर वास नहीं कर सकते पर ब्रज को तो मन में वास करा सकते हो, तो आप ब्रजवासी उसी प्रकार से रहना. तो ભાગ્યશાળી આ દંડવતી પરિક્રમાના અમારા ગ્રુપના બધા વૈષ્ણવ જેના શરીર આટલી વાર વ્રજમાં આળોટાયા હોય તો વ્રજ એને છોડીને ક્યાં જવાનું. જેનું શરીર આટલી વાર વ્રજમાં ઘસાયું હોય, જો આપણે ત્યાં તો કહેવાય ને કે ગજ્જન ધાવનની વાર્તામાં આવતા ને ઘોડો બનાવે ને હાથી બનાવે ને ઠાકોરજી ઘોડો ચલાવે ને અને ઘૂંટણો છોલાઈ જાય, લોહી નીકળી જાય. કહ્યું કે ઠાકોરજીને કહી દઉં કે આ રીતે ઘૂંટણ છોલાય છે, તો કહ્યું કે આ દેહ સેવામાં ઘસાય ને તો જ એની સાર્થકતા છે, નહીં તો સંસારમાં ઘસાઈ ઘસાઈને ખતમ થઈ જવાનું. તો ભાગ્યશાળી છે લોકો જે વ્રજરજનો આટલી વાર સ્પર્શ કરી શકે છે. અને હમણાં જો દંડવતી પરિક્રમા અમારા પ્રથમેશ બાવાની ચાલી જ રહી છે, યદુનાથજીના બાવાની, તો જ્યાં જ્યાં જોડાઈ શકો, જ્યાં જ્યાં સવારે સમય હોય, સાંજના સમય હોય, જ્યાં જ્યાં આપણે જોડાઈ શકીએ. વ્રજમાં તો ઠાકોરજીની સદાય લીલા ભૂમિ છે. તો ભગવદીનું સ્વરૂપ, આ ચારેય સ્વરૂપની આપણે ચર્ચાઓ કરવી છે. પહેલું પર્વત રૂપ, કારણ કે આકારની મહત્તા પણ એટલી જ છે. આપણે ત્યાં આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ, જે આંખે દેખાય છે એને ભૌતિક સ્વરૂપ આપણે કહીએ છીએ. બુદ્ધિ જેના મહાત્માને સમજે છે એને આધ્યાત્મિક સ્વરૂપ કહીએ છીએ, અને હૃદય જેના રસનો અનુભવ કરે છે એને આધિદૈવિક સ્વરૂપ કહીએ છીએ. તો આ ત્રણેય ગિરિરાજ બાબાના સ્વરૂપની આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલા પર્વત રૂપે, જે ગિરિરાજજીમાં ભાવ નથી રાખતો એને એમ ખબર તો છે કે પર્વત છે, અને વ્રજવાસીઓ પણ પર્વત જ માનતા પહેલા તો કે આ ગોવર્ધન પર્વત છે, અને પર્વત રૂપે પણ એમની મહત્તા છે.
આપણે ત્યાં તીર્થ છે, ધામ છે, ક્ષેત્ર છે, અનેક અનેક સ્થાનો તીર્થો રૂપે કહેવામાં આવે છે, ધર્મસ્થાનો જેને માનવામાં આવે છે. ક્ષેત્ર જ્યાં ભૂમિની મહત્તા હોય, જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય ત્યાં તીર્થ કહેવાય. એ રીતે પર્વતોનું પણ મહાત્મ્ય કહેવાયું છે. અને પર્વતોમાં પૂજન અને પરિક્રમા આ બંનેની મહત્તા કહેવાય છે. જ્યાં જ્યાં પર્વત છે ત્યાં ત્યાં પરિક્રમા છે. નદીઓની પરિક્રમા બહુ ક્રમ નથી. એક નર્મદાજીના પરિક્રમાનો ક્રમ અને એનો ઇતિહાસ કંઈક બહુ વિશેષ રૂપે સ્પષ્ટ રૂપે કદાચ ના મળે, પણ જ્યાં જ્યાં પર્વતો છે ત્યાં ત્યાં પરિક્રમાનો ક્રમ છે. પણ અન્ય સ્થાનોની પરિક્રમા એટલે ગોળ ફરવું, પરિક્રમા. અને પરિક્રમા પણ પૂજનનો એક ભાગ જ છે. તમે ષોડશોપચાર આદિ પૂજન કોઈ પણ કર્મમાં બેસો તો બ્રાહ્મણો પણ આ ચલો આમ હાથ કરીને ફેરો, પરિક્રમા પદે પદે એમ કરીને તમને બેઠા બેઠા પરિક્રમા કરાવે. તો પૂજનનો એક અંગ છે. એટલે કે જ્યારે જ્યારે ગિરિરાજજીનું પૂજન કરો અને પરિક્રમા દ્વારા તમે એને પૂજનને પૂર્ણ કરો છો. પણ અન્ય પર્વતોની પરિક્રમા અને ગિરિરાજજીની પરિક્રમામાં ઘણો મોટો ભેદ છે. કારણ આ લીલા સ્થળી પણ છે. જો ઘણી તપસ્થલી હોય, ઘણી નિર્વાણ સ્થળી હોય, સમાધિ સ્થળી હોય, અને ઘણી લીલા સ્થળી હોય. અને લીલા સ્થળી કોને કહેવાય? ઘણી ઐતિહાસિક ભૂમિ હોય. જો વ્રજ એ ઐતિહાસિક ભૂમિ નથી, હિસ્ટોરિકલ પ્લેસ નથી, આ લીલા સ્થળી છે. આ વાત ક્યારેય ન ભૂલવું જોઈએ. અહીંયા ક્યારે પણ કૃષ્ણના જે ચરિત્રો છે એનો ઇતિહાસ જોવા આપણે આવતા નથી. કારણ કે વ્રજમાં ભૂતકાળ છે જ નહીં. અહીંયા તો સદા વર્તમાન છે. એટલે કે જ્યાં અખંડ, કારણ કે આને ધામ કહીએ છીએ ને, ધામ કોને કહેવાય? જ્યાં પ્રગટ રૂપે સદાય ભગવાનનો વાસ હોય એને ધામ કહેવાય. એટલે આ વ્રજધામ છે. અને એટલે અહીંયા ઇતિહાસ નથી, અહીંયા લીલાઓ છે, સદાય વર્તમાન છે. એટલે કે આ ત્યાં સારસ્વત કલ્પમાં પ્રભુએ જ્યાં જ્યાં જે લીલાઓ કરી હતી એ લીલાઓ આજે પણ ચાલી જ રહી છે. આ વાત સ્પષ્ટ થઈ જવું. નિત્ય લીલાવાદ એને કહેવાય. પુષ્ટિ માર્ગનો આ બહુ જ મહત્વનો, કૃષ્ણ ભક્તિનો આ બહુ મહત્વનો સિદ્ધાંત છે, નિત્ય લીલાવાદ. એટલે કે પ્રભુની લીલાઓ નિત્ય છે. એટલે કે ગિરિરાજજીમાં જે લીલાઓ ઠાકોરજીએ કરી એ આજે પણ થઈ રહી છે. એ શિખર પરની લીલા હોય, એ કંદરાઓ ભીતરની લીલા હોય કે તરહેટીની લીલા હોય, એ ત્રણેયની ચર્ચા કરીશું. અને એટલા માટે જો એક ભાવ, આ તો મારો કહું છું, તમે મંગલાચરણ બોલો છો ને, મંગલાચરણમાં શું કહો છો? નમામિ હૃદયેશ લીલાક્ષીરાધીશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. સુબોધનીજીનું મંગલાચરણ છે. અને આપણે બધા જાણીએ છીએ કે આખો ભાવ જે એનો બતાવ્યો છે, હૃદય રૂપી શેષ પર પડેલા પ્રભુ અને ક્ષીરસાગરમાં. મારો ભાવ, સ્વતંત્ર ભાવ કહું તો આ બ્રજમાં એવી કઈ જગ્યા છે જ્યાં દૂધનો સાગર તમને દેખાય? પ્રભુ ક્યાં પડેલા છે? તો કે દુગ્ધના સાગરમાં. તો જ્યારે જ્યારે ગિરિરાજજી આવો મુખારવિંદમાં અને દૂધની અખંડ ધારા વહેતી હોય, અને ઘણીવાર તો હજારો વૈષ્ણવ વ્રજયાત્રા લીલી પરિક્રમામાં જુઓ, તમને એમ લાગે કે આ તો દૂધનો સાગર જાણે વહી રહ્યો છે. તો આ મંગલાચરણમાં એક રૂપે તમે કોને યાદ કરી રહ્યા છો? તો કે ગિરિરાજજી. કારણ કે આ બધી જ લીલાઓ ક્યાં છે? તમે મધુરાષ્ટક વાંચ્યું છે? મધુરાષ્ટકમાં વ્રજના બધાના નામ મધુર 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 આવ્યા. ક્યાંય પર્વત મધુરમ, ગિરિરાજ મધુરમ, એવું મધુરાષ્ટકમાં આવ્યું? તમને એમ થયું કે ગિરિરાજ મધુરાષ્ટક ગાતા ગાતા ક્યાંય ગિરિરાજજીને ભૂલી ગયા મહાપ્રભુજી? ક્યાંય નહીં. તો જો મધુરાષ્ટકમાં આપણે કહીએ કે સમગ્ર બ્રજના માધુર્યનું વર્ણન મધુરાષ્ટકમાં છે. અને યમુના મધુરાયુ, વીચી મધુરાયની લહેરો, ભ્રમરો ને બધી વાત, કમલમ મધુરમ ને નાની નાની અધરમ બદરમ નયનમ, એમ તો બધાને યાદ કર્યા.
પણ ક્યાંય ગોવર્ધન મધુરમ ના આવ્યું, ગિરિરાજ મધુરમ ના આવ્યું. આપણને આશ્ચર્ય થાય ઘણી વાર કે આ મધુર 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 બધા આખા વ્રજના એક એક અંગને યાદ કર્યા અને ગિરિરાજ બાવાને ભૂલી ગયા. તો કે ભૂલ્યા નથી, આ જે કાંઈ વૈભવ મધુરતાનો છે ને એ ગિરિરાજજીની ભીતર જ છે. એટલા માટે આ જે માધુર્યનું વર્ણન કર્યું છે એટલે છેલ્લે કહ્યું ફલિતમ મધુરમ. તો એ ફળ શું છે? તો લલિત બ્રજદેશ ગિરિરાજ રાજ. આ તો ફળ છે. આ આખો વૈભવ આપણે જતા ભગવતીઓ ગાય છે. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. ઘોષ સીમંતિની સંગ ગિરિવર ધારન, કરત નીત ફલે તાહા કામ લાજે, લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. લલિત બ્રજ દેશ બહુ લલિત છે, મનોહર છે, પણ રાજે શોભા શું છે બ્રજની? તો કે ગિરિરાજ રાજે. ત્રિવિધ પવન સંચરે, સુખદ ઝરણા ઝરે, લલિત સૌરભ સરસ મધુપ ભ્રાજે, લલિત તરુ ફલ ફૂલ ફલિત ખટ ઋતુ સદા, લલિત તરુ ફલ ફૂલ ફલિત ખટ ઋતુ સદા, ચતુર્ભુજ દાસ ગિરિધર સમાજે, લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. ખટ ઋતુ ફલિત સદા એટલે કે જેટલી પણ વર્ષોત્સવ અને નિત્યની લીલાઓ છે એ બધી ગિરિરાજજીની ભીતર છે. એના દર્શન કરીશું આગળ આપણે, કઈ રીતે ગિરિરાજજીનો વૈભવ શું છે, મહાત્મ્ય બહાર દેખાય છે, માધુર્ય ભીતર વિરાજે છે. ગિરિરાજજીની વિશેષતા એ જ છે કે ઉપરથી કડક મહાત્મ્ય છે, જેમ કોપરું જોઈએ ને ઉપર કડક કેવું, અંદર કેવું માધુર્ય લાગે. ગિરિરાજ બાવા પણ બહારથી પાષાણ જેવા લાગે છે અને ભીતરથી તો કેટલા કોમળ ગિરિરાજ બાવા, કે જ્યાં ઠાકોરજીની આ પરમ મધુર લીલાઓ અખંડ અવિરત અહર્નિશ એટલે કે દિવસ રાત 24 કલાક ચાલી રહી છે. એનું દર્શન આપણે કરીશું આગળ. કઈ રીતે સવારે મંગળાથી લઈને શયન સુધી જે આપણા માટે વર્ષોત્સવ છે ને, વર્ષની લીલાઓ, ઠાકોર ગિરિરાજજીની ભીતર એક દિવસની લીલા છે, એનો કાલ કંઈક જુદો છે. આપણા માટે જે 6 ઋતુ 12 મહિનામાં આવે એ 6 ઋતુઓ ગિરિરાજજીમાં સવારથી રાતમાં આવી જાય છે, મંગળાથી શયન સુધીમાં. ત્યાંનો કાલ જુદો છે, સમય જુદો છે. જો આપણે ત્યાં બ્રહ્માજીનો કાળ કહીએ ને કે બ્રહ્માજીનો આવો કાળ ને ઇન્દ્રનો આવો કાળ, આખો સમયનો જેમ છે એમ વ્રજનો ગિરિરાજજીનો સમય કંઈક જુદો ચાલી રહ્યો છે, એની ઋતુ કંઈક જુદી ચાલી રહી છે. અને એમ પણ જે વ્રજયાત્રા કરતા હશે ને, લીલી પરિક્રમા કરો એટલે તમને એ 40 દિવસમાં 6 ઋતુનો અનુભવ થઈ જાય. શરૂ થાય ત્યારે એવી ગરમી અને પૂરી થાય ત્યારે એવી ઠંડી સવારે સવારે લાગવા માંડે, એમ તમને 6 ઋતુનો 40 દિવસમાં અનુભવ થઈ જાય. અને નામ જ છે ને, જો યાત્રા કેટલા દિવસની? 40 એટલે 40 ચાલતા 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 જ રહેવાનું, ચાલીને 40 એટલે 40 દિવસની. જો એટલે જો હું મૂળ વાત ચર્ચા કરી, આ બધી ચર્ચાઓ તો ભીતરના વૈભવની તો 3 દિવસ આ જ કરવાનું છે, ગિરિરાજજીના જ ગુણગાન કરે. મને કોઈ ઉતાવળ નથી, હું તો આના માટે જ આવ્યો છું, ગાવા માટે. પણ આપણા મનોરથોને બધાનું ધ્યાન રાખીશું, સમયનો આદર તો રાખીએ. જેમ ભીતરનો સમય જુદો છે, જેમ આપણો બહારનો સમય જુદો છે. તો જે ચર્ચા કરી તો ક્ષીર સાગર તમને ક્યાં જોવા મળે? નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ.
પેલા ક્ષીર સાગરમાં લીલા નથી, ત્યાં તો વિષ્ણુ ભગવાન શેષ શૈયા પર અને નાભીમાંથી કમળ બ્રહ્માજી અને લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા છે. એ નારાયણનું રૂપ છે. ત્યાં નારાયણ છે એ ક્ષીર સાગરમાં. આ ક્ષીર સાગરમાં નારાયણ નથી, અહીંયા તો વ્રજાધીપ છે. તો એ ક્ષીર સાગર જે મહાપ્રભુજી યાદ કરી રહ્યા છે એ બીજું કાંઈ નહીં, એ આ ગિરિરાજ બાવા જ છે. અને કેવા છે? શેષ શૈયા પર. ગિરિરાજજીના 5 સ્વરૂપમાં એક સ્વરૂપ સર્પનું છે ને, સ્વરૂપ રૂપ ગિરિરાજજી છે. એની પણ ચર્ચા કરી છું. એ 5 સ્વરૂપ કેમ ગિરિરાજજી ધારણ કરે છે? 5 સ્વરૂપ છે તો ખરા, પણ ધારણ કરવાનું કારણ કેમ? કેમ એ ગાય બને, કેમ એ ગ્વાલ બને, કેમ એ સિંહ બને, કેમ એ સર્પ બને? એટલે પ્રાય ગિરિરાજ બાવાને સર્પ રૂપે પ્રાય પ્રસિદ્ધ વાત છે ને અનેક વાર દર્શન પણ ગિરિરાજ બાવા એ રીતે આપતા હોય છે. એટલે કઈ સૈયાજી પર પડે? જો એક સૈયાજી આપણે ત્યાં સિંહાસનનો એક ભાવ યશોદાજીની ગોદ છે, એવો જ બીજો એક ભાવ ગિરિરાજ બાવાની કંદરા પણ છે. તો આ સર્પ સૈયા, આ શેષ સૈયા બીજી કોઈ નથી, ગિરિરાજજીમાં બિરાજમાન. તો નમામી હૃદયે શેષે, એ ગિરિરાજ બાવાના હૃદય રૂપી શેષ પર ઠાકોરજી પોઢેલા છે. કારણ કે પોઢેલા શયન એટલે સુઈ નથી ગયા. શયનમ એટલે મહાપ્રભુજી ત્યાં અર્થ કર્યા છે, લેટ્યા છે. કારણ કે પ્રભુની અનંત લીલાઓ ત્યાં ચાલી રહી છે. અને એનું પણ વર્ણન જ્યારે ચતુર્ભુજ દાસજીને દર્શન કરાવ્યા ગુસાઈજીએ કૃપા કરીને, એની પણ ચર્ચા આપણે આગળ કરીશું કે કેવી કૃપા ગુસાઈજીએ કરી કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન. અને સ્વયં ગિરિરાજ બાવા એમનો હાથ પકડીને લઈ ગયા છે અને એક એક ઋતુમાં લેતા જતા અને દ્વાદશ નિકુંજનો અનુભવ ગિરિરાજજીની ભીતર એમને કરાવે છે. એની ચર્ચા થશે. નમામી હૃદયે શેષે, કોને નમન કરું છું? જે હૃદય રૂપી શેષ પર પડ્યા છે, જે ક્ષીર સાગરમાં. આ ક્ષીર સાગર એટલે શ્રી ગિરિરાજ બાવા. અને લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી, ત્યાં તો એક જ લક્ષ્મી છે નારાયણ પાસે, પણ અહીંયા તો ગિરિરાજજીની આસપાસ અનંત ગોપીજનો બિરાજમાન છે. એટલે જ આપણે ત્યાં વાર્તા સાહિત્યના ક્રમમાં એવો ક્રમ આવે છે કે એકવાર નિત્ય શ્રી ગુસાઈજી મુખારવિંદ પર ગિરિરાજજીને ભોગ ધરવા પધારતા ઉત્તાપન સમયે. એકવાર એટલું બધું મોડું થઈ ગયું એટલે ગિરધરજીને પણ થયું કે અહીંયા સેવામાં અવેર થાય છે, કાકાજી ત્યાં પધારે છે ગિરિરાજજીને ભોગ ધરવા માટે, તો આટલું બધું મોડું થાય એટલે કહ્યું કે હવેથી હું જઈશ, એટલે જલ્દી જલ્દી ધરીને આવી જાઉં. કારણ કે આટલા અવેરથી પધારે અને પછી આગળનો ક્રમ ઠાકોરજીનો બાકી હોય તો કેટલું મોડું થઈ જાય. એટલે ગુસાઈજી પધારે ને આરોગ આવીને ગિરિરાજ બાવાને, એટલે કહ્યું કાકાજી બહુ સેવામાં અવેર થઈ જાય છે, આ આપને બહુ મોડું થાય છે, એમ આપ આજ્ઞા આપો તો કાલથી હું આરોગાવા જાઉં. તો કહ્યું બાવા ઠીક છે, આપ મેવો આરોગાવા જજો. અને બીજા દિવસે ગિરધરજી મેવાની છાપ લઈને આવ્યા ગિરિરાજજીને આરોગાવવા માટે, અને જુએ ત્યાં તો લાંબી ગોપીજનોની કતાર છે. અને કતારમાં છેક પાછળ ઉભા રહ્યા અને રોજ કરતા વધારે મોડું થયું. અને ત્યારે શરમાઈને આવ્યા, કાકાજી આપ જ પધારો સારું, મને થયું ગિરિરાજજી એકલા એ તો પર્વત આકાર ને એમને ભોગ ધરવા, મને ક્યાં ખબર કે આવા અનંત કોટી ગોપીજનો રોજ આરોગાવા માટે પધારે છે ગિરિરાજ બાવાને ભોગ. આ પુલિંદજીઓ અને અનેક પ્રકારના ગોપીજનો આસપાસથી લઈને મેવા અને અનેક પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરી અને ગિરિરાજ બાવાને ભોગ ધરવા માટે રોજ પધારે છે. હું તો એમ માનું કે કોઈ દેખાતું નથી એટલે કોઈ નથી. વ્રજમાં ખાલી દેખાય એમ ન માનતા કે જગ્યા ખાલી છે, ત્યાં અનેક વ્રજ ભક્તો બિરાજમાન છે. એટલે એવું નહીં સમજવું કે કોઈ નથી એટલે કાંઈ કોઈ નથી. આપણી આંખે કોઈ નથી દેખાતું, પણ ગોપીજનોની તો અખંડ સેવા ચાલી રહી છે. લક્ષ્મી સહસ્ત્ર, અહીંયા તો વ્રજલક્ષ્મીઓ છે, પેલા તો એક લક્ષ્મીજી છે, અહીંયા તો અનંત વ્રજલક્ષ્મીઓ ઠાકોરજીની સેવા કરે છે. લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી, અને એટલે જ કહ્યું સેવ્યમાનમ કલાનિધિ. પેલા લક્ષ્મીજી કોઈ કલાનિધિની સેવા કરતા નથી, એ તો નારાયણની કરે છે. આ કલાઓ કઈ કળાઓ? કે જે સર્વ કલાઓમાં નિપુણ છે, એવા સર્વ ભાવને સિદ્ધ કરનારા છે. સાચો કલાકાર એ જ કહેવાય જે પોતાની કલા દ્વારા નવે નવ રસનો અનુભવ કરાવી શકે. પૂર્ણ અવતાર, જો આપણે 16 કળાવાળા ઠાકોરજીને કહીએ છીએ, કલાનિધિ કીધું કહ્યું ને, અને ઠાકોરજીને શું કહીએ? પૂર્ણ કલાવાળા. 16 કળાવાળા ઠાકોરજી છે. સેવ્યમાનમ કલાનિધિ. અને 16 કલાવાળા કોને કહેવાય? જે ચારે પુરુષાર્થ તો સિદ્ધ કરે, પણ
નવે નવ રસનો અનુભવનું દાન કરાવી શકે. અને એ સામર્થ્ય કેવલ ને કેવલ કૃષ્ણમાં છે. બાકી 24 અવતારમાં અન્ય કોઈ અવતારો નવે નવ રસનું દાન ના કરી શકે. ઠાકોરજી બે જગ્યાએ અનુભવ કરાવ્યો. બ્રજમાં ગૌચારણ લીલાના પ્રસંગમાં, ત્યારે કે બહુ સમય નથી આપણી પાસે ચર્ચા કરવાનો, પણ જ્યારે ગ્વાલ બાલ સાથે ઠાકોરજી ગૌચારણ કરવા પધારે છે ને, ત્યારે એ ગ્વાલ બાલોને નવે નવ રસનો અનુભવ કરાવે છે. એ જ ઠાકોરજી જ્યારે મથુરા પધારે છે ને, તો મલ્લા નામ શનિ નૃણામ બરો શ્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપા નામ સજનો સતાંગ ક્ષિતિ ભુજામ શાસ્તા સુપિત્રો શિશુ. ત્યાં મથુરાવાસીઓને જ્યારે ઠાકોરજી રંગ મંડપમાં પ્રવેશ કરે છે ને, ત્યારે જેનો જેવો ભાવ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે, નવે નવ રસનો અનુભવ મથુરાવાસીઓને કરાવે છે. અને એ જ રીતે રાસમાં પણ જ્યારે પોતાના સ્વ સ્વરૂપનું દાન ઠાકોરજી કરે છે, ત્યારે નવે નવ રસનો અનુભવ ગોપીઓને કરાવે છે. તો પૂર્ણ અવતારનો, પૂર્ણ પુરુષોત્તમનું એક સૌથી મોટું લક્ષણ, જે 16 કળાવાળા જેમને કહીએ, એનું પ્રધાન લક્ષણ એ છે જે નવે નવ રસનું દાન કરી શકે. અને આ પ્રભુ કેવા છે? નટવર વપુઃ બરહા પીડમ નટવર વપુઃ. નટવત અને વરવત, એક તો સાક્ષાત રસનું દાન કરે, અને બીજું નટવત અને વરવત. આ મહાપ્રભુજી સુબોધનીમાં બહુ ગૂઢ રસોને પ્રગટ કર્યા છે, બહુ અદ્ભુત રસોને પ્રગટ કર્યા. એટલે જ કહ્યું ને, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ માર્ગની રીત અને પ્રીત મહાપ્રભુજી એમને એમ નથી બતાવી. આ ભાગવત સુધારસ મથ કે અપનો પંથ જતાયો તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. આનું દોહન કરીને જે રસ નીકળ્યો ને, અને આનું દોહન કરવાનું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. એ તો સ્વામીજી જ કરી શકે, ભગવાનનું દોહન. અને ભાગવત એ ભગવાન છે, અને વલ્લભ એ સ્વામિનીજી છે. એટલે જ એમના અર્થોને એ જ પ્રગટ કરી શકે. જે અર્થો સુખદેવજીને પ્રેરિત હતા, જે ભાવથી એમણે ગાયું હતું, જે વ્યાસજીને, એટલે જ સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ, જે ભાગવત મારું નિરખશે. ત્યાં જ્યારે ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કરે છે ને, ત્યારે ગુસાઈજીના પ્રાગટ્યથી સુખદેવજી રાજી થયા. આપણને આશ્ચર્ય લાગે કે આ ઋષિ મુનિઓ પ્રગટ થયા, પ્રસન્ન થયા, એ તો સમજાય, પણ આ સુખદેવજીને શેનો આનંદ થયો? આ વ્યાસજીને શેનો આનંદ થયો? તો આનંદ એ વાતનો થયો કે અમે ભાગવત પ્રગટ તો કર્યું, પણ એના અર્થો કોઈ ગાઈ શકતું નથી. પણ હવે શ્રી વલ્લભ સુબોધનીજી રૂપે અને ગુસાઈજી ટિપ્પણી રૂપે ભાગવતના અર્થોને પ્રગટ કરશે ને, ત્યારે અમને આનંદ થશે કે હવે લોકો ભાગવતને સમજ્યા. નહીં તો ભાગવતને વાંચતા તો હતા, પણ એના અર્થ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે. મહાપ્રભુજી પોતાના પ્રાગટ્યનું કારણ બતાવે છે કે આ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા જ મારા સિવાય કોઈનામાં હિંમત નથી, મારા સિવાય કોઈનામાં સામર્થ્ય નથી કે ભાગવતના અર્થો બતાવી શકે. એમ છાતી ઠોકીને કોઈ કહેતું હોય તો મહાપ્રભુજી પોતાના માટે કહે છે. બોલો, આવું કોઈ કહી શકે? કોણ કહી શકે જે એના માટે જ પ્રગટ્યું હોય? મહાપ્રભુજી પોતાના અવતારનો પ્રયોજન બતાવે છે કે હું આ અર્થોને પ્રગટ કરવા દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. કે હું એટલે જ પ્રગટ થયો મહાત્માને પ્રગટ કરવા માટે. તો આ જે સેવ્ય માનમ કલાનિધિ, કલાના નિધિ, તો નટવત વરવત એટલે કે કેવલ નાટ્ય દ્વારા ઠાકોરજી રસનું દાન કરી. ખાલી ઈશારો કરે ને, આમ નેત્ર ખાલી આમ કરે, એટલે કે રસ સહિત અને કેવલ બંને બતાવ્યા. તો એની ઘણી ચર્ચાઓ છે, એમાં નથી જતા. હજી બીજો શ્લોક તમે જુઓ, એમ તો ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદાર દે મમ. એમ જોવા જાવ તો ભાગવતના દશમ સ્કંદના પ્રકરણ વિભાગ છે ને, પણ જો તમે એનો સરવાળો કરો, ચતુર્ભિશ એટલે 4, બીજું ચતુર્ભિશ એટલે 4, ત્રીજું ચતુર્ભિશ એટલે 4, 4 તારી 12, ત્રિભી 12 ને 3 15, અને ષડભી 15 ને 6 21, એટલે 7 કોષ આપણે કહીએ ને, 21 કિલોમીટરની પરિક્રમા. એટલે એક પ્રકારથી તો મહાપ્રભુજીએ ગિરિરાજ બાવાના જ આ 21 કિલોમીટરમાં જે આ લીલા ચાલી, આ પ્રકરણ વિભાગ છે દશમ સ્કંદના. એમ જોવા જાવ તો દશમ સ્કંદમાં ઠાકોરજીની જે લીલાઓ છે, એ બધી લીલાઓ ક્યાં છે? તો કે આ 21 કિલોમીટરમાં જ આ બધી લીલાઓ સમાયેલી છે. તો
તો એક ગિરિરાજજી પરક જો અર્થ કરીએ, એમ તો આખું મધુરાષ્ટક પણ ગિરિરાજજી પરક ગાઈ શકીએ, આખું મધુરાષ્ટક યમુનાજી પરક પણ ગાઈ શકીએ, આખું મધુરાષ્ટક વલ્લભ પરક પણ ગાઈ શકીએ. તો મધુર બ્રજ દેશ મધુર કીનો, એવા ઘણા બધા વ્રજમંડળના આદિના મહાત્મ્યના પણ કીર્તન આદિ છે. પણ આપણે તો ગિરિરાજજીના મહાત્મ્યનું અવલોકન કરવાનું છે. સાથે સાથે માધુર્યનો પણ જ્યાં જ્યાં વિસ્તાર કરવાની વાત આવશે ત્યારે આપણે એનો સ્પર્શ કરતા જઈશું. જો મહાત્મ્ય છે ને એ મોનથાળ જેવું છે, પણ માધુર્ય છે ને એ ઉપરના વરખ જેવું છે, કે ઉપર ચાંદીનો સોનાનો વરખ લગાડો એટલે એની મહત્તા અને એનો સ્વાદ વધી જાય, એવું છે. તો જેમ દૂધ હોય પોતે અમૃતરૂપ છે, થોડી કેસર નાખી દો તો કેવો એનો રંગ અને એનું વધી જાય, એમ એનું માધુર્ય મેળવી દઈએ એટલે એનો આનંદ વધી જાય. તો આમ ગિરિરાજ બાબા ના જો પ્રાગટ્યની આપણે ચર્ચા કરીએ, અને અનેક અનેક ભગવદીઓની વાણીમાં પણ તમે જોવા તો સૌથી પહેલા જેમ સૌથી પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં. ક્યાં બિરાજે છે ગિરિરાજ બાબા? ગોલોકધામ. અને એનું પ્રાગટ્ય ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડમાં નારદજી બહુલાશ્વ રાજાને સમજાવે છે કે ઠાકોરજી અને સ્વામીજી વિહાર કરી રહ્યા છે, અને વિહાર કરતા ચારે બાજુ ગોપીજનો ઠાડા છે. સ્વામીજીએ બિરાજીને નિકટ બિરાજેલા ઠાકોરજીને કહ્યું, મારા મનમાં એક મનોરથ જાગ્યો છે, આજ્ઞા કરો. મનોરથ એવો છે કે અનંત કોટી ગોપીજનો છે અને સર્વનો આનંદ છે, વ્રજભક્તો સહિત લીલાનો આનંદ તો છે, પણ મારે કોઈ એવું સ્થાન જોઈએ છે જ્યાં આપણો એકાંતિક વિહાર થાય, જ્યાં સુંદર કંદરાઓ હોય અને કંદરાઓમાં ગૂઢ નિકુંજની લીલાઓ થઈ શકે. અને એ જ સમયે સ્વામીજીના મનોરથ રૂપે જો ગિરિરાજજીના પ્રાગટ્યની અનંત ઘણી ગાથાઓ છે, બધી થોડી થોડી સ્પર્શ કરીશું. એ કથા તો એવી પણ માધુર્યમાં આવે છે કે સ્વામીજીના ચરણમાં એક રત્નનું ચિહ્ન છે, અને રત્નમાંથી શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું છે. ચરણ ચિહ્નોની ભાવના આવે છે ને, એમાંથી એક ભાવના એ પણ છે કે એમાંથી પ્રગટ થયું છે. એ રીતે અનેક બધી ભાવનાઓ છે, ચર્ચા. એ રીતે સ્વામીજીના મનોરથ રૂપે ઠાકોરજીના હૃદયમાંથી, અને એક કથા એમ પણ છે કે ઠાકોરજી અને સ્વામીજીના બંનેના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, અને આકાશ તરફ એ તેજ વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, અને ઠાકોરજીએ હાથ રાખ્યો, અને તેજ પર્વત આકાર બની અને લીલામાં પ્રગટ થઈ ગયું. પર્વત રૂપે 100 શિખર વાળું પર્વત બન્યું, એટલે લીલામાં ગિરિરાજજીનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર જેના છે. એટલે કે એક વાત સ્પષ્ટ સમજી લો, વરાહ પુરાણમાં પણ એનું પ્રમાણ આવે છે કે આ બ્રજની ભૂમિ એ પૃથ્વીનો ભાગ નથી, આ પૃથ્વીનો ટુકડો નથી. કારણ કે વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે પૃથ્વીને વરાહ ભગવાન હિરણ્યાક્ષને મારીને રસાતલમાંથી બહાર નીકાળીને લાવ્યા અને પૂછ્યું છે નારાયણ કે આ હું ક્યાં રાખું, અને ત્યારે વરાહ ભગવાન એક લીલું છમ પ્રદેશ જુએ છે, અને ત્યાં આશ્ચર્ય થયું કે પૃથ્વી મારી પાસે છે તો આ લીલો ટુકડો શેનો છે કે જ્યાં અનેક વનરાઈઓ છે. અને ત્યારે કહ્યું કે આ વ્રજ પ્રદેશ છે, જે સાક્ષાત ગોલોક ધામથી પૃથ્વી પર ઉતારવાનું છે. એમ કરો, પૃથ્વીને ત્યાં જઈને રાખો એટલે પૃથ્વીનો એક ભાગ બની જાય, અને જ્યાં લીલો પ્રદેશ દેખાયો ત્યાં જઈને પૃથ્વીને રાખી. એટલે કહેવાય છે કે પ્રલય થઈ જાય, સૃષ્ટિનું વિસર્જન થઈ જાય, બ્રહ્માજીનો એ નાશ થઈ જાય, છતાંય વ્રજનો નાશ થતો નથી. કારણ આ પૃથ્વીનો ભાગ વ્રજ નથી. એટલે વ્રજને કમળાકાર કહીએ છે ને, કમલાકાર કહીએ છે. બધું જ સર્જન બ્રહ્માજીનું છે, પણ કમળનું સર્જન ઈશ્વરનું છે. તમે જુઓ, ભગવાનની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. એટલે કમળ બ્રહ્માજીનું સર્જન નથી, કમળ એ ઠાકોરજીનું સર્જન છે. અને ઠાકોરજીએ કયું કમળ સર્જ્યું તો કે આ બ્રજ કમળ સર્જ્યું છે, જેમાંથી આ સૃષ્ટિનો વિસ્તાર થયો છે. એટલે ખાલી કમળ, ગજેન્દ્ર મોક્ષમાં પણ એવી કથા આવી, ગજેન્દ્રને એમ થયું કે હવે ડૂબવાનું જ છે, બધું જ સર્જન બ્રહ્માજીનું,
એવું કંઈક ભગવાનને આપું કે જે ભગવાને સર્જ્યું હોય. એટલે કમળ લઈને ઠાકોરજીને ધર્યું અને હે હરિ પુકાર કર્યો. ઠાકોરજીને થયું કે તુભ્ય ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પે. તમારી વસ્તુ તમને. આ એક માત્ર વચન કોઈએ પાળ્યું હોય તો ગજેન્દ્રએ પાળ્યું છે, કારણ કે બાકી બધું તો બ્રહ્માજીનું સર્જન. કમળ મારું છે અને મારું મને ધર્યું, તો આના પર કૃપા કરવી જોઈએ. અને એટલા માટે ગજેન્દ્ર ઉપર કૃપા કરી ઠાકોર. તો આ કમળનું સર્જન, તો એવી ઘણી બધી ચર્ચા, તો આપણે વિસ્તાર નથી. 100 શિખર વાળા ગિરિરાજ બાવા પ્રગટ થયા લીલામાં, અને એના દર્શન પણ, અને એ રત્ન જડિત રત્નમણીમય. અને આ બ્રજનું દર્શન જે ગોલોક ધામમાં છે, હજી ભૂતલ પર નથી આવ્યું. ગુસાઈજીએ કૃપા કરી. જો જે બ્રજ છે ને ભૂતલ પર છે ને, એ જ બ્રજ ગોલોકમાં પણ છે આજે પણ ત્યાં દિવ્ય રૂપે બિરાજે છે. ત્યારે ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસના મુખમાં આપ્યું, અને જ્યાં વૃંદાવન આદિ અચલ, જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદરનું બહુવેશ. એવું છે ગોલોકધામ. વન દેવી પદ કુમ કુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. જ્યાં સરિતા ચામી કર મણિ ગણ ઉભય બદ્ધ સોપાન. કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. કનકલતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ. શીતલ પવન ઝકોરે લહેરે પરસે અતિ આનંદ. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે. ગુસાઈજીની સન્મુખ 9 વર્ષના ગુંગા ગોપાલદાસ, જે અબૂધ વાણી પણ નથી, ચરવિત તાંબુલ આપ્યું. અને ગુસાઈજીની કૃપાથી ગોલોક ધામના દર્શન થયા લીલા ભૂમિમાં. કે જે અક્ષર બ્રહ્મની અંદર પુરુષોત્તમ જે ગોલોક ધામમાં અખંડ વિહાર કરે છે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિનું મન મોહે. જ્યાં બ્રહ્માજીને સ્વયં મહાદેવજીનો પણ પ્રવેશ જ્યાં નથી, એ ગોલોક ધામ, એ લોકો પણ મોહાઈ જાય, સ્તબ્ધ બની જાય, અઘાઈ જાય, ગાઈ ન શકે એવું ગોલોક ધામને ગોપાલદાસ જુએ છે, અનુભવે છે અને અભિવ્યક્ત પણ કરે. જો ઘણીવાર અનુભવ એવો થાય ને, એની અભિવ્યક્તિ ખતમ થઈ જાય, તમે બોલી ન શકો. પણ કૃપા થાય તો અનુભવ પણ થાય ને અભિવ્યક્તિ પણ. હો શ્યામા શતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર. અનેક રાસ મંડલ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. ગિરિરાજની ભીતર શું છે? નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. અને અનેક પ્રકારે જૂજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. ત્યાં તો રાસ થઈ રહ્યો છે, અને રાસનો સંકેત નાના પક્ષીની શબ્દ માધુરી. આ પક્ષીઓ કોણ છે? કીર્તનિયા છે ને, કીર્તનિયા. જે ગિરિરાજજીના 8 દ્વારના અષ્ટ સખાઓ મુખિયા છે ને, એ જ તો આ નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર, એ જ તો આ ગાન કરી રહ્યા છે. એની પણ ચર્ચા આગળ આપણે કરીશું, જ્યારે એક એક દ્વારના દર્શન કરીશું ત્યારે અષ્ટ સખા ઉપર
ધ્યાન રાખજો, દ્વારપાલ નથી હો, મુખિયા છે. દ્વારપાલ તો દરવાજાની બહાર ઊભો હોય, મુખિયા તો સ્વરૂપની સેવા કરતા હોય. ઘણીવાર લોકોને દ્વારપાલ દ્વાર કહીએ ને એટલે દરવાજાની ગિરિરાજજીની બહાર દ્વાર બનાવી દઈએ જુદી વાત છે, પણ ત્યાં અષ્ટસખાને બેસાડાય નહીં, કારણ કે એ દ્વારપાલ નથી, દ્વારની બહાર બેઠા નથી, એ તો દ્વારની ભીતર જે નિકુંજની યુગલ સ્વરૂપની લીલા ચાલી રહી છે ને ત્યાં ગાયને સેવા કરી રહ્યા છે. એ તો મુખિયા કહીએ છીએ. અષ્ટદ્વારના 8 મુખિયા છે, એટલે આ ફરક સમજજો. મુખિયા જુદા હોય, ભીતરિયા જુદા હોય, પરચારક જુદા હોય, જલગરિયા જુદા હોય, દ્વારપાલ જુદા હોય. એટલે દરેકની સેવા કંઈક જુદી છે અને એનું મહાત્મ્ય છે. દરેક સેવાનું પ્રભુના દ્વારપાલ બનવું કઈ નાની વાત નથી, પણ મુખિયા બની અને નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. તો આ દર્શન ગોલોક ધામમાં ગિરિરાજજીના કોઈને કરાવ્યા હોય તો એ ગોપાલદાસ પર ગોસાઈજી કૃપા. અને બીજું ચતુર્ભુજદાસજી પર કૃપા થઈ ભીતરની, જે કારણ કે બહારના દર્શન ગોપાલદાસને થયા, ભીતરનો કારણ કે એ વિસ્તાર કરવા જાય તો ગ્રંથ થાય વિસ્તાર એમ કહીને ત્યાં સંકેત કરી દીધો કે આ બધું વર્ણન અત્યારે નહીં થઈ શકે, મારે તો ગુસાઈજીના પ્રાગટ્યની લીલા ગાવાની છે, મહાપ્રભુજીનું ચરિત્ર ગાવાનું છે અને છેક સાતે લાલજી સુધી ગાવાનું છે. જો અંદરની લીલાનું વર્ણન કરવા જઈશ તો એમાં જ 9 આખ્યાન પૂરા થઈ જશે. એટલે સંકેત રૂપે ત્યાં વિરામ ગોપાલદાસે કર્યો કે નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. એટલે પક્ષીઓનું નામ લઈ અને કીર્તનિયાજીની અષ્ટસખાની વાણીમાં વાંચી લેજો એવો સંકેત કર્યો કે ત્યાં એ રૂપે ગાન થઈ જશે. કારણ કે એનું હું કરવા જઈશ તો એમે સુરદાસજીના 1.25 લાખ પદો છે, તો 8 કીર્તનિયા અને એમાં પણ દરેકના 8 ઉપસખાઓ અને 64 ને 64 સખાઓના લીલાઓના વર્ણન કરવા જઈશ તો આ ગ્રંથનો વિસ્તાર કેવો થઈ જશે, એટલે ન ગાઈ શકે. તો કેવું ગિરિરાજજીનું સ્વરૂપ ગોલોક ધામમાં છે. પદ્મરાગ મરકત સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. ગોલોક ધામમાં પ્રગટેલા ગિરિરાજજીનું સ્વરૂપ પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક, માણિક, નીલમણિ, નીલમ અને આનાથી જડિત ગિરિરાજજી છે. અને એટલે જ માણિક પદ્મરાગ. જો યમુનાજી પણ શ્યામ અને ગિરિરાજજી પણ શ્યામ, ફરક શું? યમુનાજી કેવા શ્યામ છે? યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે. ઘના ઘન કાળા મેઘ હોય એટલે યમુનાજી મેઘ શ્યામ છે અને ગિરિરાજજી રક્ત શ્યામ છે. જો શ્યામમાં પણ પુષ્ટિ માર્ગમાં 2 ભેદ બતાવ્યા છે. શ્યામ સ્વરૂપ ખરું, પણ યમુનાજી નો શ્યામ વર્ણ કેવો છે તો કે મેઘ શ્યામ, કાળા વાદળ જેવો છે એ શ્યામ વર્ણ. પણ શ્રીનાથજી અને ગિરિરાજજી મેઘ શ્યામ નથી. શ્રીનાથજીનું પણ તમે રિયલી જ્યારે દર્શન કરો શ્રીનાથજીના સ્વરૂપના તો રક્ત શ્યામ વર્ણના છે. એમ જ ગિરિરાજ બાવાના તમે દર્શન કરો તો તમને એકદમ કાળા જે મેઘ કાળા હોય એવા નથી, રક્ત શ્યામ વર્ણ છે. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક, આ લાલાશ કેની છે? માણેકની શોભા આભા છે. બીજા પણ એના ઘણા ભાવો છે. કારણ કે રક્ત વર્ણ કઈ રીતે ધારણ કર્યું? કારણ કે અનુરાગનો વર્ણ છે. લાલ રંગ એટલે આપણે કસુંબા છઠમાં કેવું બધું લાલ આવે, અને લાલ રંગ એ પ્રેમનો રંગ કહેવાય, અનુરાગનો રંગ કહેવાય. એટલે ગિરિરાજ બાવા જેમ કોઈ લોઢું અગ્નિમાં નાખો ને તો લોઢા જેવું તપી જાય, અગ્નિ બની જાય, એમ એનું વર્ણ ગુણ ધારણ કરી લે. અને અગ્નિને અડો એના કરતા લોઢાને અડો ને તો વધારે ગરમ લાગે, દાજ લાગે. એમ પ્રભુ અનુરાગ પ્રેમ ભર્યા છે. એને પ્રેમ કહો, કૃષ્ણ કરો, પ્રેમ હરિ કો રૂપ હૈ ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. પણ ગિરિરાજ બાબા તો પ્રભુના પ્રેમમાં એવા તપેલા છે
કે જેમ અગ્નિ કરતા એ લોઢું વધારે ગરમ લાગે, એમ પ્રભુમાં જેટલો પ્રેમ દાન કરવાની સામર્થ્ય નથી, એના કરતા અધિક પ્રેમ દાન કરવાનું સામર્થ્ય ગિરિરાજજીમાં છે. અને એટલા માટે જો બહુ સહજ છે, જેની નિકટ બેસો એનો પ્રભાવ. તમે અગ્નિ બળતી હોય એની બાજુમાં બેસો, તમારે ગરમી માંગવી પડે? લાગે જ તમને, તાપ લાગે અગ્નિ બાજુમાં બેસો. બરફની મોટી પાટ પડી હોય એની બાજુમાં જઈને તમે કહો બરફ મને ઠંડક આપ, કેવું પડે? એની બાજુમાં બેસો તો ઠંડી લાગે જ. એમ આ ધગધગતો પ્રેમનો ગોળો એ ગિરિરાજ બાવા છે, એના સાનિધ્યમાં બેસો તો પ્રભુમાં પ્રેમ પ્રગટે જ. એના સાનિધ્યથી જ પ્રેમનો અનુભવ. એટલે જ મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ગિરિરાજજી પરક એક બહુ જ સુંદર નામ કહ્યું, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. મહાપ્રભુજીને ક્યાં બિરાજવું ગમે છે? અડેલમાં, ચરણાટમાં, મોટી હવેલીમાં, શ્રીનાથજીના મંદિરમાં, બેઠકજીમાં ગમે છે? ક્યાં બિરાજવાનો ઉત્સાહ ક્યાં છે? ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. ગિરિરાજજીના તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. ઉત્સાહ કઈ વસ્તુનો? ગમતી જગ્યાએ જવાનો આપણને ઉત્સાહ હોય, બાકી જવું તો ઘણી જગ્યાએ પડતું હોય. જો માણસને જવું તો ઘણી જગ્યાએ પડતું હોય, પણ બધે બેઠો હોય તો માની નહીં લેવું કે એ હમણાં ત્યાં જ છે, એનું મન તો બીજે ક્યાંય હોય. તો ક્યાં છે? તલ્લીલા પ્રેમ પૂરિતઃ. બીજું તો નામ કહ્યું ને, મહાપ્રભુજી બિરાજ્યા છે ગિરિરાજજીની તળેટીમાં, અને મન ક્યાં છે? ગિરિરાજજીની ભીતર જે લીલાઓ ચાલી રહી છે એના પ્રેમથી પૂરિત. તલ્લીલા પ્રેમ પૂરિતઃ. કારણ કે એ પ્રેમનું દાન કરવાનો સામર્થ્ય ગિરિરાજજીમાં છે, અને તેની તળેટીમાં મહાપ્રભુજી બિરાજેલા છે. અદ્ભુત નામ છે મહાપ્રભુજીનું. એ સ્થિતિનો ઉત્સાહ. એટલે જ આપણે ત્યાં બે કહ્યું ને કે યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી, આ બંને સ્થાન એવા છે. કારણ કે યમુનાજી પણ મુકુંદ રતિવર્ધિની, આ એક સ્થાન. અને બીજું ગિરિરાજજીને સુખનિધિ શ્રી ગિરિરાજ તળેટી. એમ તો ગિરિરાજ બાવાની તળેટીની ગાથા આપણે ત્યાં વિશેષ રૂપે ગાતા હોઈએ છીએ, કે જેટલું મહાત્મ્ય શિખરનું છે એટલું કંદરાનું છે, એટલું તળેટીનું છે. અને તળેટીમાં મહાપ્રભુજીને કેમ બિરાજવું ગમે છે? કારણ કે એ તળેટીનું મહાત્મ્ય ગિરિરાજજીનું એવું છે કે વૈષ્ણવના ચારે ચાર પુરુષાર્થો કેવલ ગિરિરાજજીની તળેટીમાં ક્ષણવાર બેસવા માત્રથી સિદ્ધ થઈ જાય છે. વૈષ્ણવી જીવનના ચારે પુરુષાર્થો. એટલે જ કહ્યું ગોવર્ધન કી રહીએ. આ એક પદ તમે ગાઓ છો ને, આપણે અર્થ એમ કરીએ કે તળેટીમાં રહીએ, પણ તળેટીમાં આ પદમાં વૈષ્ણવના ચારે ચાર પુરુષાર્થો ગિરિરાજજી સિદ્ધ કરે છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહી. આ ધર્મ પુરુષાર્થ. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, और मोक्ष कृष्ण से चेद्रुव. महाप्रभु जी ने चारों पुरुषार्थ वैष्णवों के बताए. पहला पुरुषार्थ क्या है? दास्यम धर्म. तो तरेटी में भक्तों को बैठना उनके चरणों में, यही उनका दास धर्म है. એટલે કે તરેટીમાં બેસવા માત્રથી ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય. नित्य प्रति मदन अर्थो गोपाल लाल के, नित्य प्रति मदन गोपाल लाल के, चरण कमल चित लहिए तरेटी, श्री गोवर्धन की अर्थ पुरुषार्थ. अर्थो हरिरेवही, नित्य प्रति मदन गोपाल लाल के, चरण कमल चित लइए. धर्म ही ते पायो यह धन. ઠાકોરજીના ચરણોમાં આ પ્રભુ જ ધનરૂ. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત્ત લઈએ, એમના ચરણોની પ્રાપ્તિ થવી, એ જ વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ. ओ तन पुलकित
શબ્દ ब्रज સ્પર્શ રૂપ રસ रज में दंडवती परिक्रमा, लोटत तन पुलकित ब्रज रज में लोटत गोविंद कुंड में नहीं કામો હરિર દિદૃક્ષ. જો ઠાકોરજીને સ્પર્શતા જ રૂવાડા ઊભા થઈ જાય, રોમાંચ થઈ જાય અને રોમ રોમ પ્રભુને મળવા માટે લાલાયિત થઈ જાય. એ જ વૈષ્ણવનું કામ છે. તો તન પુલકિત વ્રજ રજ મેં લોટત और गोविंद कंड में नहीं. काम पुरुष हो रसिक प्रीतम हित चित की बातें रसिक प्रीतमा हित चित की बातें श्री गिरधारी जी सो कहिए तरेटी श्री गोवर्धन की आज वैष्णवનો મોક્ષ પુરુષાર્થ છે. રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે. વૈષ્ણવનો મોક્ષ શું છે? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ચિત્ત ઠાકોરજીની લીલાઓમાં લાગી જવું, પ્રભુમય થઈ જવું અને એવું પ્રભુમય કરી આપશે ગિરિરાજ બાબા કે તમે તો તમારા મનની આજ સુધી કહેતા આવ્યા, ઠાકોરજી પણ એમના મનની વાત તમને કહેવા લાગે. રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ કે વૈષ્ણવ ને સાક્ષાત સ્વાનુભાવ થઈ જાય અને ચેતસ્તત પ્રવણમ સેવા યોગ આપણે કહ્યું નિરોધસ્તુ, ઠાકોરજીમાં નિરોધ સિદ્ધ થઈ જાય અને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. અને જ્યારે પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય આ જ વૈષ્ણવનો મોક્ષ અને ઠાકોરજી સાથેનો સાક્ષાત સ્વાનુભાવ થવા લાગે, વાર્તાલાપ થવા લાગે. આમ ગિરિરાજ બાવાની તરેટી વૈષ્ણવના ચારે પુરુષાર્થોને સિદ્ધ કરી દે છે. આવો ભાવ બતા. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે નિત્ય લીલામાં ગિરિરાજજીના પ્રાગટ્યની, અને ત્યાં આવા રત્ન જડિત ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય થયું અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજીના અખંડ વિહાર થવા લાગ્યા, અનેક પ્રકારની લીલાઓ થવા લાગી અને ત્યાં નિત્ય ઠાકોરજી અહર્નિશ ભગવદ લીલાઓ કરે છે. પ્રભુને પધારવાનો ભૂતલ પર સમય આવ્યો અને પ્રભુ ભૂતલ પર પધારે છે એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. અને લીલા પરિકર ભૂતલ પર આવ્યું, વૃંદાવન આવ્યું. यमुना जी ने कारण श्री यमने प्रथम आई और भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. યમુનાજી પહેલા પધાર્યા અને હવે ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય ભૂતલ પર દ્રોણ પર્વતને ત્યાં પુત્ર રૂપે પ્રાગટ્ય થયું. સાલમલી દ્વીપમાં કહેવાય છે કે ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં સાલમલી દ્વીપ, અને ઘણા વિદ્વાન ઇતિહાસકાર ને ભૂગોળકારના તો મત એવા છે આજનું સાલમલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય. એમ પેલા બધા દ્વીપો ભેગા હતા અને પછી બધા સપ્ત દ્વીપ આદિ ને તેની જો ચર્ચા એ બધી ભૂગોળ અને ખગોળ આદિની વાતો છે. સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે એમનું પ્રાગટ્ય થયું. 3 પુત્ર થયા અને દ્રોણ પર્વત રૂપે છે એટલે બધાનું આધિદૈવિક સ્વરૂપ તો મનુષ્યાકાર છે જ, પણ ભૌતિક પર્વત રૂપે પ્રાગટ્ય. તો કહ્યું કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજે છે, બીજા થયા ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ચરણાટ ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કહીએ છીએ. આ ત્રણેય ભાઈ છે જ્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે. આ ત્રણેયની મહત્તા છે, આ ત્રણેયની પરિક્રમા થઈ છે અને ત્રણેયનું મહાત્મ્ય છે. આપણે ત્યાં પ્રભુની લીલાઓ પ્રત્યેક અવતાર ક્યાંક ને ક્યાંક પર્વતો સાથે જોડાયેલી છે અને ગિરિરાજજી સાથે પણ અનેકવિધ પ્રકારની વાયકાઓ આ ભૂતલ પર પ્રગટ્યની વાયકા અને પૌરાણિક કથાઓ પણ, ખાલી વાયકાઓ નહીં કહું પણ જુદા જુદા પુરાણોમાં કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓનું વર્ણન જેમાં થાય એ વિવિધતા પુરાણોની છે એમ મહાપ્રભુજી સમજાવે છે. તો અન્ય પુરાણોમાં પણ જુદી જુદી કથાઓ નારદ પુરાણ આદિમાં પણ આવે છે. એક કથા એવી પણ આવે છે કે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો અને એને ખૂબ તપ કર્યું અહીંયા વૃંદાવનમાં. એટલું ભારે તપ કર્યું કે ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થઈ ગયા. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે તારા ઉપર હું બહુ પ્રસન્ન છું હે બ્રાહ્મણ,
તો કંઈક વરદાન માંગ. ત્યારે એને વરદાન માંગતા એવું કહ્યું, આવું અન્ય પુરાણોમાં કથા છે કે તમે મારા પીઠ ઉપર બિરાજો, એવું મારા ઘણા સમયનો મનોરથ છે. અને ઠાકોરજીએ કહ્યું ઠીક છે, અને વળ્યો આમ ઘૂંટણે, બે હાથ અને પગથી પીઠ ઉપર ઠાકોરજી ચડ્યા, સવાર થયા. અને સવાર તો થયા, અને હવે પેલા દ્રોણ નામના બ્રાહ્મણે કહ્યું કે હવે મારો મનોરથ છે કે હવે સદાય માટે આ રીતે મારી ઉપર બિરાજતા રહો અને ક્યારેય આપ નીચે ના ઉતરો. અને ઠાકોરજી તો વરદાન માટે બંધાયેલા હતા, અને કહેવાય છે કે એ દ્રોણ બ્રાહ્મણ પર્વત બન્યો, અને મુખારવિંદ રૂપે સાક્ષાત ઠાકોરજી બિરાજમાન રહ્યા. અને મુખારવિંદ રૂપે બિરાજમાન રહ્યા, અને ચતુર્ભુજ નારાયણ હતા. એટલે ચારે વ્યૂ, કારણ કે પરમાત્મા જ્યારે પધારે ત્યારે ચારે વ્યૂથી પ્રગટ થાય. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ હોય તો ચતુર્વ્યૂહે લીલા કરે. એટલે જ જન્મ પ્રકરણના 4 અધ્યાય છે ભાગવતમાં. 4 અધ્યાય. હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ય હિ પ્રથમો મહાન. એમ સુબોધીમાં મહાપ્રભુજી 4 ઉદ્દેશ્ય બતાવે કે 4 વ્યૂથી પ્રભુ લીલા કરે છે. તો અહીંયા પણ ગિરિરાજ ઉપર ચતુર્વ્યૂહે પ્રભુ પ્રગટ થયા છે, કારણ કે સાક્ષાત નારાયણનું રૂપ છે. તો પહેલું વ્યૂહ કહ્યું કે સંકર્ષણ વ્યૂહ. ચારે વ્યૂહથી પ્રભુ જુદી જુદી લીલા કરે. સંકર્ષણ વ્યૂહથી અસુરોનો નાશ કરે. આદિ જે અત્યારે ચર્ચામાં વ્યૂહના કાર્યોની ચર્ચામાં નથી જતો, પણ સંકર્ષણ વ્યૂહથી પ્રભુ પ્રગટ થયા. એટલે કહેવાય છે કે સંકર્ષણ દેવ જે બિલછુ કુંડમાંથી પ્રગટ થયા, જે તરેટીમાં અન્યોરમાં બિરાજે છે, અને સંકર્ષણ કુંડથી જે પ્રગટ થયા છે એ સંકર્ષણ દેવ, એ સંકર્ષણ વ્યૂહનું સ્વરૂપ છે. એટલે જ આપણે ત્યાં જ્યારે પરિક્રમા કરતા કરતા આ ચારે વ્યૂહથી બિરાજતા દેવોને વંદન કરવામાં આવે છે. તો જે સંકર્ષણ કુંડથી સંકર્ષણ દેવ પ્રગટ થયા એ સંકર્ષણ વ્યૂહ છે. બીજું છે વાસુદેવ વ્યૂહ, જે ગોવિંદ કુંડમાંથી ગોવિંદ દેવજીનું પ્રાગટ્ય છે, એ વાસુદેવ વ્યૂહ છે. એ સાક્ષાત નારાયણના વ્યૂહાત્મક છે. જે પ્રદ્યુમ્ન વ્યૂહ, દાન ઘાટીમાં જે દાનીરાયજી બિરાજમાન છે, અને જે દાનીરાયજીનું સ્વરૂપ દાન ઘાટીમાં બિરાજે છે, એ સાક્ષાત પ્રદ્યુમ્ન વ્યૂહનું સ્વરૂપ છે. જો મુખારવિંદ રૂપે બિરાજતા ગિરિરાજજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, અને આ ચારેય વ્યૂહથી બિરાજમાન છે. અનિરુદ્ધ વ્યૂહ, જે શ્રીકુંડમાંથી પ્રગટ થયેલા હરદેવજી છે, અને માનસી ગંગામાં બિરાજે છે હરદેવ. માનસી ગંગા શ્રી હરદેવ, ગિરિવર કી પરિક્રમા દે આપણે જે બોલતા હોઈએ છીએ, એ હરદેવજી એ અનિરુદ્ધ વ્યૂહનું પ્રાગટ્ય છે. તો આમ નારાયણ ગોવર્ધન પર્વત ઉપર બિરાજ્યા તો ખરા, પણ સાક્ષાત નારાયણ રૂપે બિરાજ્યા. એટલે નારાયણ પ્રગટ પોતે પૂર્ણ પુરુષોત્તમ ક્યારે કહેવાય? જ્યારે ચારે વ્યૂહે જ પ્રગટ્યા. તો આ ગિરિરાજ બાવામાં બિરાજતા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ. કોઈ એમ કે તમે દેવતા કહો છો તો દેવતા રૂપે હોવા જોઈએ, તો એને પૂર્ણ પુરુષોત્તમ કેમ કહો છો? એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ એ છે કે આ ચારે વ્યૂહથી બિરાજે છે, એટલે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. અને પુરાણોમાં તો એમની મહત્તા ત્યાં સુધી ગાઈ કે જ્યારે ભગવાન પાસે નારદજી આવ્યા અને કહેવા લાગ્યા મારે ગોવર્ધનના દર્શન કરવા છે, તો કહ્યું કે તમે ત્યાં જઈને સ્નાન કરીને આવો. અને યમુનાજીમાં સ્નાન કરવા માટે આવ્યા, અને જુએ તો 2 ઋષિ મુનિઓ, 2 ભાઈઓ તપ કરી રહ્યા છે, અને હાડકાઓનો ઢગલો પડ્યો છે. પૂછ્યું કે આવીને આશ્ચર્ય એમને થયું કે આ કોણ છે 2? અને ત્યારે કહ્યું કે આ ઢગલા બીજા કોઈના નથી, આ બંને મુનિઓના જ છે. અને ગિરિરાજજીના પોતાના પ્રગટ નેત્રોથી દર્શન કરવા માટે એ અનંત જન્મોથી તપ કરી રહ્યા છે. તપ કરે, અન્ન જળનો ત્યાગ કરે, મૃત્યુ પામે, ને હાડકા થાય ને ઢગલા થતા જાય, પાછા જન્મ લે ને પાછા તપ કરવા બેસી જાય, પાછા મરી જાય ને પાછા હાડકાના ઢગલા થાય, પાછા જન્મ લે. આવા અનંત જન્મોથી તપ કરે છે. તો આ હાડકા બીજા કોઈના નથી, એમના જ હાડકાઓના ઢગલા છે, જે અનંત જન્મોના તપ પછી પણ જેના દર્શન થતા નથી. એવું મહાત્મ્ય ગિરિરાજજીનું છે. તો વિચાર કરો, જ્યારે આપણને સરળતા અને સહજતાથી ગિરિરાજ બાબાના દર્શન થઈ રહ્યા છે, તો આપણું કેટલું મોટું સૌભાગ્ય છે. કારણ કે એવો યુગ પણ, એવો પણ સમય આવશે કલિયુગમાં જ્યારે ગિરિરાજજી ભૂતલ પર નહીં હોય ભૌતિક રૂપે. આપણે ત્યાં તો કહ્યું છે ને કે જ્યારે ઘટત ગિરિરાજ ને કલિયુગના લક્ષણોમાં કહ્યું છે. તો એ ગિરિરાજ બાબા, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એવા સમય ઉપર આ ભૂતલ પર છીએ કે જે સમયે શ્રીનાથજી
આ નેત્રોથી દર્શન આપે છે, યમુનાજી આ નેત્રોથી દર્શન આપે છે, વલ્લભ વલ્લભ કુલ રૂપે બિરાજમાન છે, ગિરિરાજ બાબા પ્રગટ રૂપે છે, અને ભાગવતની કથા આજે પણ ભૂતલ પર થઈ રહી છે. એવા ઉત્તમ સમયમાં આપણું જન્મ ભૂતલ પર થયો છે, એ આપણું સૌભાગ્ય છે. કલયુગના અંતિમ ચરણમાં આ બધું લોપ થઈ જશે. ન કોઈ પૂછનાર હશે, ન કોઈ કહેનાર હશે. ગિરિરાજજીના એક કણના દર્શન કરવા માટે પણ લોકો લાલાયિત થઈ જશે. એવા સમય આવશે. આપણે તો ભાગ્યશાળી છે, આપણા હાથે દૂધ ચડાવીએ છીએ ને પરિક્રમા કરીએ છીએ. તો ગિરિરાજજીનું આવું મહાત્મ્ય ભૂતલ પર કહ્યું. એવા અન્ય કથાઓ પણ પુરાણોમાં ગિરિરાજજીના પ્રાગટ્યની વર્ણન કરવામાં આવી છે. પુલત્સ્ય મુનિને ત્યાં પ્રાગટ્ય થયું. પુલત્સ્ય મુનિ આવ્યા પરિક્રમા કરતા કરતા, દ્રોણના પુત્ર રૂપે જન્મ થયો, અને ગોવર્ધનને જોઈને મનમાં ભાવ થયો કે આને તો કાશી લઈ જાઉં, અને કાશીમાં આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું. આ જ્યારે ભાવ થયો, આવીને કહ્યું કે મારો આવો મનોરથ છે. દ્રોણને વિનંતી કરી તો કહ્યું, જો ગોવર્ધન આવવા તૈયાર હોય તો મને જરાય વાંધો નથી. અને ગોવર્ધનને કહ્યું કે, અને ગિરિરાજજીને પણ મનમાં હતું કે મારે તો વ્રજમાં જવું છે, અને આ માધ્યમ મળ્યું છે. જો વ્રજમાં આવવા માટે જે કાંઈ પણ નિમિત્ત બને ને, એને નિમિત્તને પકડી અને પહોંચી જવું વ્રજમાં. કારણ કે આ તો પ્રભુની લીલા ભૂમિ છે. એટલે જે પણ નિમિત્ત મળે કે બને યા બનાવી લેવું. એમ તો વ્રજમાં આવવા માટે કોઈ નિમિત્તની જરૂર નથી. અહીંયા તો ઠાકોરજીની કૃપા થાય અને કાંઈક એવો અવસર મળે એટલે પહોંચી જ જવું જોઈએ, મોકો ગોતી જ લેવો જોઈએ. અહીંયા ગોવર્ધને કહ્યું કે હું આવું તો ખરા, પણ એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થાઉં. યોગ બળે પુલત્સ્ય મુનિ હાથમાં લીધા ગિરિરાજ બાબાને અને ચાલ્યા છે. ચાલતા ચાલતા કાશી તરફ જઈ રહ્યા છે. બ્રજમાં બ્રજમંડલ આવ્યું. પ્રસિદ્ધ કથા છે. બ્રજમંડલ આવ્યું ને ગિરિરાજજીને થયું કે મારે તો બ્રજમાં વાસ કરવાનો છે. વ્રજની લીલાનો એક હું ભાગ છું, અને મારા વગર વ્રજ પણ અધૂરું છે. ભલે ને મુનિ નારાજ થાય ને શ્રાપ આપશે ને, અને પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે ભૂતલ પર રહીને કરવું પણ શું? અરે સેવા મળતી હોય ને તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે. સેવાનું સુખ તો મળી રહેશે, ભલે ને શ્રાપ મળે. ભાર વધાર્યું પોતાનું ગિરિરાજ બાબાએ, અને એટલું બધું ભાર વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા. ગિરિરાજ બાબાને પધરાવી દીધા અને પાછા નિત્યક્રમથી નિવૃત્ત થઈને પાછા ગિરિરાજજીને લેવા આવ્યા. ગિરિરાજજીએ કહ્યું કે અરે તમે વચને બંધાયેલા છો, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી હું ઊભો નહીં થયો. ઋષિને આવ્યો ક્રોધ. આવવું હતું એમને બ્રજમાં ને મને માધ્યમ બનાવ્યો, મારી સાથે છલ કર્યું. જ્યાં હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. અને ગિરિરાજજીને શ્રાપ લાગ્યો તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે. ચલો સખી સૌતન કે ઘર જઈએ, और માન ઘટે તો કહા ઘટ જઈએ, पिए के दर्शन पाइए. સેવામાં શું માન, શું સન્માન, શું શ્રાપ ને શું આશીર્વાદ. સેવાથી મોટો આશીર્વાદ બીજું કાંઈ નથી. જે સમજે છે એના માટે વ્યવહાર ગૌણ છે ને સેવા મોટી છે. સામેવાળાનો વ્યવહાર કેવો છે એ ગૌણની વાત. ઘણી વાર બેઠકજીમાં જઈએ, ઘણી વાર ગિરિરાજજીમાં જઈએ, ઘણી વાર કોઈ જગ્યાએ ઘણાના વ્યવહાર આપણને ગમે એવા ન હોય, પણ એ તુચ્છ વ્યક્તિના વ્યવહારને કારણે મળતી સેવાનો લાભ શા માટે ગુમાવવો? બને તો ત્યારે કાન બંધ કરી લેવા, મુખ બંધ રાખવું, પણ સેવા મળી છે હાથથી શું કરવા ગુમાવ? અને એટલા માટે વ્યક્તિઓના અનુચિત વ્યવહારને કારણે સ્વરૂપની સેવાનો લાભ ગુમાવવો નહીં. કારણ કે ઘણી વાર તીર્થોમાં ઉત્તમ વ્યવહાર નહીં જોવા મળે આપણને. અને એટલા માટે ક્યારે પ્રભુ માટે અભાવ નહીં લાવો, તીર્થો માટે અભાવ નહીં લાવો. વ્યક્તિઓ હોય પણ સ્વરૂપ તો બિરાજમાન છે, પ્રભુ તો છે. નિકટ ન જવા દે તો દૂરથી. ઠાકોરજી આમ ફૂટપટ્ટીથી માપીને કૃપા કરે કે આ 5 ફૂટ છે તો એના પર 50% કૃપા, પેલો 10 ફૂટ છે તો 25% કૃપા, પેલો તો છેક 20 ફૂટ દૂર છે, છેલ્લો છે, એના પર કોઈ કૃપા કરાતી હશે? પ્રભુ આ રીતે કૃપા કરે? એમની પાસે કોઈ ફૂટપટ્ટી નથી. બસ તમારો વિશુદ્ધ ભાવ જોઈ ઠાકોરજી તમારી નિકટ આવી જાય છે. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ઠાકોરજી
તમને નિકટ બોલાવે છે તો શ્રીનાથજી રૂપે બોલાવે છે, પણ આ ગિરિરાજજી રૂપે દોડતા તમારી નિકટ આવી જશે, એ પણ ગિરિરાજજીનો સ્વભાવ છે, એ પણ શ્રીનાથજીનો સ્વભાવ છે. પ્રભુ બોલાવે છે, સામર્થ્યવાન હોય તો નિકટ પહોંચી શકે, ન અસમર્થતા દેખાય તો શ્રીનાથજી એની પાસે પહોંચી જાય, પણ ભક્તથી ઠાકોરજી દૂર રહી શકતા નથી, એ નિશ્ચિત વાત છે. श्याम लग्यो संग डोले री माई, श्याम लग्यो संग डोले और जित जाऊं उत पाछो ही आवे और बिना बुलायो बोले. तो पीछे आते ही हैं ठाकुर जी. तो આ બંને કથા છે, બોલાવાની કથા છે અને દોડી જવાની એ કથા છે. ઠાકોરજી તો બંને લીલા કરે. વિરુદ્ધ ધર્માશ્રયતા આમાં પણ છે, કૃપા કરવામાં પણ. પહેલા કોશિશ કરશે, આવ 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 આવ, પણ પ્રભુ ક્યાંથી આવું, આટલા બધા બંધન છે. ચલ તું ના આવી શકે ને તો હું તારી પાસે આવું છું. અને પ્રભુ કોઈ ને કોઈ રસ્તો ભક્ત પાસે પહોંચવાનો ગોતી જ લેતા હોય છે. જો એક સાધારણ જીવ અને ભગવાનમાં ફરક એટલો જ છે, માણસ કારણો ગોતતો હોય છે કે કયું કારણ મળે ને આનાથી સંબંધ તોડી નાખું, અને પ્રભુ કારણ ગોતતા હોય છે કે એક નાનું કારણે મળે ને તો આની જોડે સંબંધ જોડી નાખું. પ્રભુ અને જીવમાં ફરક એટલો જ છે, એક નાનકડી વસ્તુને પણ નિમિત્ત બનાવીને ઠાકોરજી કૃપા કરી નાખે, અને માણસ નાનકડી વસ્તુને નિમિત્ત બનાવીને વર્ષોના સંબંધો તોડી નાખે. આ જીવ અને પ્રભુમાં ફરક છે. એટલે પ્રભુ ક્યારે કઈ વસ્તુનું કારણ બનાવી લે ને. આપણે ત્યાં એવી કથા આવે કે ગિરિરાજજીના શ્રીનાથજીના મંદિરની પાછળ એક પ્રેમી અને પ્રિયતમા બંને બેઠા હતા, અને પોતાની પ્રિયતમા માટે પેલો પાન બનાવતો હતો, એનો પ્રિયતમને ચૂનો લગાવતો હતો પાનમાં, અને આંગળીમાં ચૂનો વધ્યો તો મંદિરની દિવાલમાં એક તિરાડ હતી. તો હું કહે ચૂનો શું કરતો, તિરાડમાં ભરી તોય શ્રીનાથજી બાબાએ કૃપા કરી નાખી કે તે તો અમારી આટલી સેવા કરી, મારા મંદિર બાંધવાની, મારી તિરાડ ભરવાની. તો કથાઓ તો એવી પણ કહે છે, અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉધાર. આ તો એવી વ્રજની લીલાઓ છે. આ વ્રજાધીપની વિશેષતા જ આ છે કે જીવે વિચાર્યું ન હોય અને ઠાકોરજી એને સેવા માની એના ઉપર કૃપા કરી લે. આ જ વ્રજાધીપની કૃપા છે. તો અહીંયા આ ગિરિરાજ બાબા પધાર્યા બ્રજમાં, શ્રાપ લાગ્યો, ઋષિ તો ગયા, પણ ગિરિરાજજીને પધારવું હતું બ્રજમાં, ને બ્રજમાં આવીને બિરાજ્યા. એવી અનેકવિધ પ્રકારની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું. ગિરિરાજ બાબા એ તો સાક્ષાત ભગવદી છે. આપણે ગુસાઈજીનો પ્રસંગ આવે છે ને કે પેલા વૈષ્ણવને પૂછ્યું કે સૌથી મોટું તીર્થ કયું, સૌથી મોટી નદી કઈ, સૌથી શ્રેષ્ઠ પર્વત કયો. વૈષ્ણવને થયું કે ગુસાઈજી રાજી થશે, કહ્યું શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, શ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી છે. ત્યારે ગુસાઈજી નારાજ થયા, અરે મૂર્ખ, તું વ્રજને તીર્થ માને છે? શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અરે શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, તું ગિરિરાજજીને પર્વત માને છે? એ તો હરિદાસોમાં વર્રે છે, એના જેવું ભગવદી કોઈ નથી. આમ સ્વયં ગુસાઈજીએ, એટલે જય ગોપાલ આપણે ત્યાં એક અંતર્ગત સંપ્રદાય છે ને, ખાસ કરીને કંસારા વૈષ્ણવ ગોપાલલાલજીને વિશેષ રૂપે માનતા હોય, અને ગોપાલલાલજી આપણે ત્યાં ગુસાઈજીના પંચમ લાલજી રઘુનાથજીના લાલજી ગોપાલલાલજી, જે ગુસાઈજીના રઘુનાથજી પંચમ લાલજી થયા, એમના લાલજી ગોપાલલાલજી કહેવાય. એમને ગિરિરાજજીમાં આનંદને આસક્તિ હતી, અને ગિરિરાજજીના સ્વરૂપની ગુણગાથા વિશેષ રૂપે ગાતા એકવાર વૈષ્ણવની સાથે ગિરિરાજજી પરથી પધારી રહ્યા હતા. અને જ્યારે જ્યારે ગિરિરાજજીનું વર્ણન કરે ત્યારે ગોપાલલાલજી વર્ણન કરે કે ગિરિરાજજી અતિ કોમળ, માખણ જેવા પણ કોમળ છે. અને વૈષ્ણવની સાથે ગિરિરાજજી પરથી પહેલે પાર જતા હતા, ગોદમાં વૈષ્ણવની ગોદમાં ગોપાલલાલજીના લાલજી ગોપેન્દ્રલાલજી બિરાજતા હતા. અને પેલો વૈષ્ણવ ગિરિરાજજીની શિલા ઉપર પગ મૂકતો મૂકતો જાય ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે જયરાજ, એક પ્રશ્ન કરું? હા પૂછો. પ્રશ્ન એ છે કે જ્યારે જ્યારે આ વર્ણન કરો છો ગિરિરાજ બાબાનું, ત્યારે એવા વર્ણન કરો કે તો અતિ કોમળ, માખણથી પણ કોમળ, પ્રભુ કરતા પણ કોમળ છે. કારણ કે કોઈની છાપ ક્યારે પડે? આપણા કરતા કોઈ કોમળ વસ્તુ હોય એના પર આપણી છાપ પડે ને. તો ઠાકોરજીના ચરણોના ચિહ્નોની છાપ જો ગિરિરાજજીમાં પડતી હોય તો ગિરિરાજજી ઠાકોરજી કરતા પણ કોમળ હોય તો જ પડે ને, નહીં તો છાપ ક્યાંથી પડી શકે? સ્વામીજીની કે ઠાકોરજીની છાપ પડે એનો અર્થ એ થયો કે ગિરિરાજ બાબા પ્રભુ કરતા પણ કોમળ છે. તો જ્યારે જ્યારે વર્ણન કરો છો ત્યારે આ વર્ણન કરો છો, અને હું તો પગ મૂકું છું તો મને તો શિલા જેવું લાગે, પથ્થર જેવું લાગે છે. તો કૃપાનાથ
એ કોમળતાનો અનુભવ મને કરાવો ને. અને જ્યાં આટલું પ્રશ્ન એમણે કર્યો એટલામાં જ એમની ગોદમાં ગોપેન્દ્રજી હતા. એમણે શિલા ઉપર કૂદકો લગાવ્યો અને કૂદકો લગાવ્યો ને કમર સુધી ઘૂસી ગયા શિલામાં. અને એમને સાક્ષાત અનુભવ કરાવ્યો કે આ દેખાય છે શિલા, પણ આ તો માખણ કરતા એ કોમળ છે. એવા ગિરિરાજ બાવા બિરાજમાન છે. અને એમને પ્રગટ નેત્રોથી ગિરિરાજ બાવાની કોમળતાનો અનુભવ કરાવ્યો. એવી એવી ગાથાઓ અને કથાઓ ગિરિરાજજી માટે પ્રસિદ્ધ છે. શ્રી ગિરિરાજ બાબા અનેક પ્રકારથી જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, એક તો પર્વત સ્વરૂપની, તો પર્વત સ્વરૂપે આ રીતે ભૂતલ પર પધાર્યા. બીજું સ્વરૂપ ગિરિરાજ બાબાનું જે આપણે ચર્ચા કરી રહ્યા છે દેવ સ્વરૂપની. ત્રીજું ભગવત સ્વરૂપ, સાક્ષાત પ્રભુ સ્વરૂપ. અને ચોથા ભગવદીય સ્વરૂપ. તો પર્વત સ્વરૂપે ગિરિરાજ બાબા આ રીતે શિલા રૂપે 7 કોષમાં બિરાજમાન થયા. ગિરિરાજ બાબાની 7 કોષની પરિક્રમા. અને ગિરિરાજ બાબામાં હાલમાં 3 શિખર, એટલે કે 3 સ્થાનની મહત્તા ગિરિરાજજીમાં. શિખર, કંદરા, એટલે કે કંદરાની ભીતરનો વૈભવ, લીલા, આખું લીલા પરિકર જે ગિરિરાજજીની. આપણું ગોલોક ધામ આકાશમાં ક્યાંય બીજે નથી. વૈષ્ણવોનું ને વ્રજભક્તોનું ગોલોક ધામ પ્રગટ ગિરિરાજજીની ભીતર છે. અને એટલા માટે મહાપ્રભુજીએ જ્યારે લીલા કરી, આપણે આસુરવ્યામો લીલા કહીએ ને, તો સાધારણ જે આધ્યાત્મિક જીવો હતા એમને સૂર્યમાં તેજપુંજ સમાયેલું દેખાયું. પણ જે લીલાના જીવો હતા એમને સાક્ષાત પોતાની આંખે જોયું કે તેજપુંજ સૂર્યથી અથડાઈ અને ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરી ગયો. એટલે કે સદેહ શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજજીની ભીતર પ્રવેશ કર્યો. અને ગુસાઈજીના ચરિત્રમાં તો પ્રસિદ્ધ જ છે. મુખારવિંદની પાસે ગોવિંદ સ્વામીને લઈ અને શ્રીનાથજીને દંડવત કરાવ્યા, સાથે લાલજીઓને આજ્ઞા માંગી. અને ગિરધરજીને કહ્યું કે હું તો નિત્ય લીલામાં સદે ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરીશ, મારો ઉપરણો બહાર મૂકી દઈશ અને એમની પાછળની વિધિ કરજો. અંતિમ ક્રિયા ઉપરણાની કરજો. અને ઇતિહાસ એમ લખે છે કે ગુસાઈજી પ્રભુચરણ કદમની ડાળ ઉપર પોતાના ઉપરણાને પધરાવી અને સદે ગોવિંદ સ્વામીને લઈ અને ગિરિરાજજીની કંદરામાં પધારી ગયા. કારણ કે આપણું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે, જ્યાં આજે પણ અખંડ ભગવત લીલા ચાલી. એની ચર્ચા આપણે આગળ કરીશું, એના વૈભવની કેવી લીલાઓ ચાલી રહી છે. તો ગિરિરાજજીના 3 શિખર છે. આદિ શિખર, મધ્ય શિખર અથવા દેવ શિખર અને ત્રીજું બ્રહ્મ શિખર. આ 3 શિખર પ્રસિદ્ધ છે. આદિ શિખર એને કહેવાય જે રાધા કુંડથી દાન ઘાટીનો વિસ્તાર છે. એટલે રાધા કુંડથી દાન ઘાટીના વિસ્તારમાં જો ગિરિરાજજીની ભીતર ઠાકોરજીએ લીલા કરી ગિરિરાજજીની તરેટીમાં, પણ સારસ્વત કલ્પમાં ક્યાં કરી, આજે ક્યાં લીલા ચાલી રહી છે અને ભવિષ્યમાં ક્યાં લીલા થશે, આ 3 શિખર નિર્ધારિત કરે છે. તો આદિ શિખર એટલે કે રાધાકુંડથી દાન ઘાટીનો જેટલો વિસ્તાર છે, સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ ત્યાં લીલાઓ કરી, ત્યાં ગિરિરાજજીની તરેટીમાં. આ દેવ શિખર જેને મધ્ય શિખર કહીએ છીએ એ છે ગોવર્ધનથી સુરભીકુંડ સુધીનો વિસ્તાર કે જ્યાં આજે લીલા થઈ રહી છે. અત્યારે સાક્ષાત લીલાનો અનુભવ આપણે ત્યાં કહેવાય કે આ મધ્ય શિખર જેને દેવ શિખર કહીએ, એટલે કે ગોવર્ધનથી સુરભીકુંડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં આજે ઠાકોરજી લીલા કરી રહ્યા છે. અને બ્રહ્મ શિખર, અને બ્રહ્મ શિખર જ્યાં ભવિષ્યમાં લીલા કરશે એ છે સુરભીકુંડથી લઈને અપ્સરાકુંડ સુધીનો વિસ્તાર છે, ત્યાં ભવિષ્યમાં લીલા થશે. એટલે આપણે એમ કહ્યું કે શ્રીનાથજી બાબા પધારશે પાછા બ્રજ, અને ક્યાં શ્યામ ઢાકના વિસ્તારમાં, ત્યાં પાછા એ વિસ્તારમાં ઠાકોરજી બિરાજશે એમ કહીએ છીએ. હવે પ્રેક્ટિકલી વિચાર કરજો, ઠાકોરજી કોઈ લીલા કરે ને એના પહેલા પોતાની વ્યવસ્થા પણ કરતા. હવે નાથદ્વારા છે રાજસ્થાન સ્ટેટમાં, વ્રજ છે યુપીમાં. હવે કોઈ સ્ટેટ વાળા પોતાના આવા ઈષ્ટ સ્વરૂપને બીજા સ્ટેટમાં જવા દે?
भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्ये णयशो विसारी कुमारितानन्दित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजांगना वृंद सदा विहारी अंगे गृहागा रतमोपहारी क्रीडा रसावे शतमो विसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी वेणो स्वनानन्दितपन्नगारी रसातलानृत्यपद प्रचारी क्रीडन् वयस्या कृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी